હરિજન ધન્ય ભાગ્ય તમારા સવેરે તુમ પાયું દેદારા अब तुम हमसे करो बतियारो दिनो प्रतम निज धाम पहुँचारो। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकलता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित अगाध बुद्ध ग्रंथना 85 अंगने विषय पोताना अविगत स्वरूपनी गति आपता चौपाई बेने विषय कहे छे कि अहो हरिजन धन्य भाग तुम्हारा। आ विश्वनी अंदर परम गुरुनु प्रागट्य थयुं जगतना जीवोना कल्याण माटे। दिव्य परम गुरु जगतना जीवोनु कल्याण करवा माटे पधार्या छे। जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે પધાર્યા છે અને જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે પધાર્યા છે। પરમ ગુરુ વિશ્વમાં આવ્યા છે પણ એ કોણ છે એની ઓળખ ના થાય ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી। तो परम गुरु स्वयं पोतानी ओळख आपे छे जे सर्वज्ञ स्वरूप छे। आपणे बधा अल्पज्ञ छीए, अज्ञानी छीए, आपणे पोताने भूली गया छीए जेना कारणे ज आ संसारनी अंदर जन्म मरणना चक्रनी अंदर भटकीए छीए। त्रिविधिना तापनी अंदर आपणे तपीए छीए। आ तापमांथी अने जन्म मरणना ત્રાસમાંથી मुक्त थवानो मात्र एक ज उपाय छे अने ए छे समर्थ परम गुरुनुं शरण। आ जगतमां जे कोई महान पुरुषो थया छे એ ગુરુની કૃપાથી જ થયા છે। એટલે સૃષ્ટિની આદિથી જ આ જગતને વિશે ધર્મને વિશે ગુરુનું મહત્વ છે, ગુરુ પરંપરાનું મહત્વ છે। ગુરુ પરંપરાથી જ ધર્મ આગળ વધે છે। तो अहींया दिव्य परम गुरु आपने सौने संबोधीने कहे छे कि अहो हरिजन धन्य भाग तुम्हारा। हे हरिजनो तमे भाग्यशाળી છો। આજે સૌ અહીંયા આવ્યા છે
એ સૌ ભાગ્યશાળી છે. પરમ ગુરુના શરણમાં જે કોઈ આવ્યા છે એ સૌ કોઈ ભાગ્યશાળી છે કે પરમ ગુરુના દેદારના દર્શન થયા. એક તો દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા છે. એ દેહના દર્શન પણ દુર્લભ છે, કારણ કે એ દેહ માતાના ઉદરમાંથી તૈયાર થયેલો નથી. એટલા માટે દિવ્ય પરમ ગુરુના પ્રગટ સ્વરૂપના દર્શન એ પણ દુર્લભ છે. અને જે કોઈને થાય એ ખરેખર ભાગ્યશાળી છે. પરમ ગુરુનો જે દિવ્ય દેહ છે એ પવિત્ર છે. જેમના દર્શનથી આપણી આંખો પવિત્ર થાય છે. તો એ દિવ્ય દેહ એ એમનું એક સ્વરૂપ છે, જે સ્વરૂપ ધારણ કરીને દિવ્ય પરમ ગુરુને જગતના જીવોને બોધ આપેલો છે. એમાં એમના ચૈતન્ય સ્વરૂપની પણ ઓળખાણ કરાવી છે કે અબ દેખો નિજ નયન તુમારે, કરો અનુભવ કુન સ્વરૂપ હમારે. દિવ્ય દેહને તો આપણે ચર્મ દ્રષ્ટિ નિહાળીએ છીએ, પરંતુ એ જ સ્વરૂપને આપણે જ્ઞાન દ્રષ્ટિથી નિહાળવાનું છે. પરમ ગુરુનો દેખાય એવો માત્ર આકૃતિ વાળો સ્થૂળ દેહ જ નથી. એ દેહની અંદર પણ અલૌકિકતા છે. દિવ્ય પરમ ગુરુ વિજ્ઞાન સક્રતમણી દીપ ગ્રંથમાં એ પોતાના પ્રાગટ્યનો મહિમા સમજાવતા પ્રથમ છપ્પાની અંદર જ કહે છે કે હાવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા, હમ હે પુરુષ અનાદ ઉપાધિ તે વર્જિત વેશા. પરમ ગુરુ કહે છે કે હું કેવી રીતે પ્રગટ થયો છું. મેં જે શરીર ધારણ કર્યું છે એ શરીર સંસારની ઉપાધિના તાપથી અલગ છે. એ વેશ જે છે એ સંસારની ઉપાધિથી અલગ છે. એક તો એ સંસારના નિયમ પ્રમાણે જન્મ લીધો નથી. રુદ્ર ઉદ્ર હમ હી નહીં આયા, ઉપન્યો આપોઆપ વ્યાપ મોઈ સકલ સહેરા. હું આપોઆપ પ્રગટ થયો છું અને એમનું જે સ્વરૂપ છે ને વ્યાપક છે. પરંતુ એ વ્યાપક સ્વરૂપનું જ્ઞાન આપવા માટે એમણે દિવ્ય દેહ ધારણ કર્યો છે. એટલે એ પણ પવિત્ર છે, દિવ્ય છે, જેના દર્શનથી આપણી દ્રષ્ટિ પાવન થઈ જાય. અને જીવનમાં આપણી દ્રષ્ટિ બદલાઈ જાય ને એટલે બધું જ બદલાઈ જાય. જીવનનો આખો ખેલ આપણી દ્રષ્ટિ ઉપર છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. નજર બદલી તો નજારે બદલ જાएंगे, किस्ती ने बदला रूह तो किनारे बदल जाएंगे. આપણી માત્ર નજર બદલાઈ જાય ને તો આપણું જીવન બદલાઈ જાય. એવા ગુરુ મહારાજની દ્રષ્ટિ જો આપણા ઉપર પડે અને આપણી દ્રષ્ટિ એમની દ્રષ્ટિ સાથે મળે તો આપણી દ્રષ્ટિ પાવન થઈ જાય અને આપણું જીવન પણ પવિત્ર થઈ જાય છે. બીજો યોગ એમના મુખની જે વાણી છે એ સાંભળવાથી આપણા કાન પવિત્ર થઈ જાય.
એની સાથે સાથે મન, બુદ્ધિ અને ચિત્ત પણ શુદ્ધ થઈ જાય. દર્શન કરવાથી પણ દ્રષ્ટિ, મન, બુદ્ધ અને ચિત્ત પવિત્ર થઈ જાય અને આપણી વૃત્તિ નિર્મળ બની જાય. અને વૃત્તિ જો નિર્મળ થઈ જાય તો આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ થાય છે. અને એ જ વૃત્તિ એ પરમ ગુરુના વ્યાપક નિર્મળ સ્વરૂપ સાથે એક રૂપ થઈ જાય છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ યોગ સાધના કરીને પોતાની વૃત્તિને નિર્મળ કરી પ્રાણની સાધના દ્વારા, એટલે પોતાની જાણ શુદ્ધ કરી અને એ જાણ કૈવલ કર્તાની જે સર્વજ્ઞ જાણ રૂપે પરમ ગુરુનું જે સ્વરૂપ છે એની સાથે એકતા થાય પરમ ગુરુના લક્ષ્ય અનુસાર, તો કૈવલ કર્તાની સાથે એનું જોડાણ થઈ જાય છે. પરમ ગુરુના લક્ષ્ય વિના આ જગતના વિશે બ્રહ્મ સિદ્ધાંત છે, બ્રહ્મ લક્ષ્ય છે. તો ભ્રમની અંદર હું બ્રહ્મ છું એ કર્તાને પામી શકતો નથી, પણ હું કર્તાનો અંશ છું એવા દ્વૈત ભાવે જો એ ભક્તિ કરે તો એ કર્તાને પામી શકે છે. બ્રહ્મ પરમેશ્વર છે ને આપણે બ્રહ્મ છીએ, તો પછી આપણા માલિક કોણ? જ્યારે આ જીવ ભક્તિ કરે, સાધના કરે, પોતાની વૃત્તિ નિર્મળ થાય, પણ ત્યાં પરમ ગુરુનો લક્ષ્ય ના હોય તો એ અહમ બ્રહ્માસ્મિની અંદર રોકાઈ જાય છે. પણ હું કર્તાનો અંશ છું એ લક્ષ્ય નહીં હોવાથી એ કર્તા પદને પામી શકતો નથી. એટલે પરમ ગુરુના સ્વરૂપને આપણે ઓળખવાનું છે. હમણાં આપણે સંધ્યા ઉપાસના કરી એની અંદર બધું જ્ઞાન સમાયેલું છે, પણ એક પ્રાર્થનાના રૂપે છે. એમાં વિશેષ જે રચનાઓ છે એમાં પ્રાર્થનાનો ભાવ છે. પણ ઘણા પદોની અંદર જ્ઞાન પણ છે, ઘણાની અંદર ભક્તિ ભાવ છે, પ્રેમ ભાવ છે. તો એ પ્રાર્થના આપણા માટે બહુ જ મહત્વની છે. પરમ ગુરુના આશીર્વાદ છે. જે પવિત્ર વાણીનો પાઠ કરવાથી આપણી વાણી પણ પવિત્ર થઈ જાય. વાણીની સાથે મન, બુદ્ધિ અને ચિત્ત પણ શુદ્ધ થાય છે. એટલે આપણું અહોભાગ્ય છે કે પરમ ગુરુ કરુણાસાગર બાપજી અને પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી રચિત જે સ્તુતિ છે એનું આપણે સ્તવન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ભલે આપણને સમજણ ઓછી હોય, પણ જે પવિત્ર વચનો છે એ આપણી વાણીને પવિત્ર કરે છે. અને જે વાણી આપણે બોલીએ છીએ, ધીમે ધીમે વાણીનો પ્રકાશ આપણા હૃદયની અંદર થાય છે. અને એ જ પરમ ગુરુની કરુણા છે. શરૂઆત કરી હોય ત્યારે કદાચ સમજણ ના હોય, પણ જે વ્યક્તિ નિયમથી એનું અધ્યયન કરે છે, પાઠ કરે છે, પ્રાર્થના કરે છે, તો એની અંદર અવશ્ય પ્રકાશ થાય છે જ્ઞાનનો. પ્રગટ પરમ ગુરુ ભાનું જગત મેં, પ્રગટ પરમ ગુરુ ભાનું જેની કિરણ જ્ઞાન પસરાનું, જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનું. પરમ ગુરુ આ વિશ્વની અંદર સૂર્ય રૂપે પ્રગટ થયા છે. એનું જ્ઞાન કેવું છે? તો કે સૂર્ય સમાન છે. એક ભજન સરસ છે, આપણા ગુણવંતભાઈના ભજનો બહુ સારા છે, ભક્તિ ભાવ વાળા. એમણે ગ્રંથોનું અધ્યયન કરીને ભજનોની રચના કરી છે અને ગાયક દ્વારા બધા જે ભજનો મૂક્યા છે, બહુ સરસ કાર્ય કર્યું છે.
તો એક ભજનમાં કહ્યું છે, હરદામાં રટો સત કૈવલનું નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. સોંપી દીધું છે મારું જીવન સુકાન, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. ગુરુ ગોવિંદ મારે યમુના ને રેવા, હરિ નામમાં ભેદ ભક્તોને કેવા. જ્ઞાન ગોઢારથ સૂરજ સમાન, જ્ઞાન ગુઢારથ સૂરજ સમાન, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. હરદમ રાટો સત કૈવલનો નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. સોંપી દીધું છે મારું જીવન સુકાન, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. પરમ ગુરુની આપણને અહીંયા ઓળખ આપે છે, એનો મહિમા સમજાવે છે. હરદમ આપણે કૈવલનું રટણ કરીએ. પરમ ગુરુ મળી ગયા, હવે આપણે બીજી ક્યાંય જવાની જરૂર નહીં પડે. અને જેમણે પોતાના જીવનનું સુકાન એમને સોંપી દીધું છે, એને બીજાની જરૂર ના પડે. પણ જેને તો માયામાં મમતા હોય તો પછી માયાની જરૂર પડે છે. જેની ચાહ ના હોય એ આપણને મળે છે. ગુરુની સેવા તો આપણે યમુના અને રેવા નદીના જેવી પવિત્ર છે. અને હરિનું નામ લેવામાં વળી ભક્તોને કોઈ પ્રકારનો ભેદ ના હોય. તમારા મન અને મનથી, તમારા ભાવથી તમે જે ભાવથી સ્મરણ કરશો એ ભગવાન સ્વીકારે છે. તુલસીદાસ મહારાજ એમની ચોપાઈમાં કહ્યું છે, તુલસી अपने राम को रिज भजे या खींच, भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. જમીનમાં બીજ ઊંધા જતું ગમે તેમ પડ્યું હોય ને તો એ ઉગી જાય છે. એમ ભગવાનને તમે જે શબ્દોથી સંબોધન કરી અને સ્મરણ કરશો એ સ્વીકાર કરશે. એમાં વળી ભક્તોને વળી ભેદ શાના? ભગવાનને કોઈ ભેદ નથી. તમે જે ભાવથી એને પુકારશો. નાનું બાળક હોય ને, એ કાલી ગલી ભાષામાં બોલતું હોય, એ તોતડું બોલતું હોય, એ શુદ્ધ ના બોલતું હોય. ખરેખર તો એ ભૂલ કહેવાય, પણ બાળકના માટે કોઈ ભૂલ નથી હોતી. એ જે શબ્દોથી સંબોધન કરે એના અંતરનો ભાવ, એના મમ્મીને બોલાવવાનો હોય કે એના પપ્પાને બોલાવવાનો હોય, તો ભાવ મહત્વનો હોય છે. પરમ ગુરુનું જ્ઞાન ગુઢારથ છે, સૂર્ય સમાન છે. જ્ઞાન સ્મરણ સેવાની જડીબુટ્ટી બતાવે છે. જ્ઞાન દ્વારા સેવાની સ્મરણની જડીબુટ્ટી આપે છે અને જ્ઞાન દ્વારા ગુરુગમ આપીને આપણને મરજીવા બનાવે છે. પછી આપણે મરવું ના પડે. અગર તો મરીને હવે જીવવાનું છે, અત્યાર સુધી જે જીવા ને એ જીવ દશામાં આપણે હવે મરી જવાનું છે. જીવ દશાને મારી અને આપણે નવું જીવન મેળવવાનું છે. પછી તો મરજીવા થઈ જઈશું. અને મરજીવા થઈ જાય પછી મરતા નથી. આપણને ભાન થઈ જાય કે આપણે કૈવલના અંશ છીએ, અજર અમર છીએ, તો મરવાનું છે જ ક્યાં? જીવ દશા જો મરી જાય કે હું શરીર છું, તો પછી મરવાનું નહીં રહે અને કોઈ બીક પણ નહીં રહે. મૃત્યુ તો આવવાનું છે, પણ જેને
ચૈતન્ય સ્વરૂપમાં સ્મરણ છે ને, એનું શરીર ગમે તે રીતે છૂટી જશે. તમે જુઓ ને તો દેશના માટે જેમણે બલિદાન આપ્યા ને, એ તો રણયુદ્ધની અંદર લડતા હતા. એ તો મારા મારીને કાપા કાપી થતી હોય તો આપણને બીક લાગે કે ના લાગે? આપણે તો કઈ ઝઘડો થતો હોય તો ભાગી જ જઈએ કે બીજું કઈ. પણ સત્ય કાર્ય માટે જે કોઈ કામ કરતા હોય ત્યાં મોત સામે આવી જાય તો એને ડર ના લાગે. પોતાનું ગૌરવથી બલિદાન આપતા હતા. મેં જોયું છે કે એનું મોત ના થાય ને, એને ખબર પડે કે હવે એ લોકો મારી નાખશે એના પહેલા એ જાતે મરી જતા. બોલો, કેમ કે એના હાથે નથી મરવું. એવું હતું ગૌરવ ધર્મનું, દેશનું. એટલે આપણે ધર્મના માટે જીવવાનું છે. ગુરુગમ આપીને મરજીવા બનાવે ને કરતા કૈવલની કરાવે ઓળખાણ. પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. તો અહીંયા કરુણાસાગર બાપજી એમના ગ્રંથમાં કહે છે કે અહો હરિજન ધન્ય ભાગ્ય તુમ્હારા. આપણે કેટલા ભાગશાળી છીએ, જે ભાગ્યનો કોઈ પાર નથી. આપણા જીવનમાં પરમ ગુરુના દર્શન થયા કે પરમ ગુરુના શરણમાં આવ્યા, એમની દીક્ષા લીધી અને આપણને મંત્ર મળ્યો છે, એનાથી મોટું કોઈ ભાગ્ય નથી આ દુનિયામાં, કે જેનાથી આપણને પોતાની ઓળખાણ થશે. જે પોતાને ભૂલી ગયા છીએ એ પોતાના સ્વરૂપની અનુભૂતિ થશે. બાકી બધા લોકો વાતો કરે છે કે આત્મા અજન્મ છે, ના શરીર નાશવંત છે, પણ એની ઓળખાણ કરાવવાનો માર્ગ શું છે? કરુણાસાગર મહારાજ શ્રી મંત્ર આપ્યો છે એ આપણા સ્વરૂપની સાચી ઓળખ છે કે આપણે બધા એક જ માલિકના અંશ છીએ, જેમાં કોઈ મતભેદ નથી. એવો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે ત્યાં બીજા કોઈ માલિકનું સ્થાપન થઈ શકતું જ નથી. જ્યારે દુનિયાની અંદર તો ભગવાનની માન્યતા જે સગુણ છે એમાં તો અનેક ઈશ્વરવાદ છે, અનેક મતભેદ છે, અનેક લડાઈ ને ઝઘડા છે. તો એમાં ઈશ્વર પદની પ્રાપ્તિ થતી નથી. અને જે કોઈ મહાપુરુષે ભક્તિ કરી છે ને એ આ મતભેદથી ઉપર થઈને કરી છે. એ ગુરુના શરણમાં ગયા, ગુરુએ એને ચૈતનનો લક્ષ આપ્યો ને પછી એ કોઈ ધર્મવાદની અંદર પડ્યા નથી. દરેકની અંદર ચૈતન જોઈને સેવા કરતા હતા. એનામાં કોઈ વર્ણ ભેદ નહોતો, કોઈ ધર્મનો ભેદ નહોતો. એ માત્ર ને માત્ર એક ચૈતન ભાવથી કીડીથી લઈને કુંજર સુધી બધાની અંદર ચૈતન જોતા અને પોતાનાથી કોઈને પણ દુઃખ ના થાય એ રીતે જીવન જીવતા હતા. અને એમની પાસે જે કઈ સમજ હતી બ્રહ્મલક્ષણ એ પ્રમાણે એ ભજન કરતા હતા. તો એ પ્રમાણે જીવ દશામાંથી છૂટી ગયા, પરંતુ કરતા પદને ન પામી શક્યા. કારણ કે એ સમયે આ જગતની અંદર જ કૈવલનો લક્ષ્ય હતો નહીં. એ ગુરુગમ ના હતી, નહીં તો એ બધા જ મહાન પુરુષો એવા જિજ્ઞાસુ હતા, વૈરાગી હતા, પ્રેમી હતા કે પરમ ગુરુ મળે ને તો એનું શરણ એ સ્વીકારી લે, એને ઓળખી જાય. આજે તો દુનિયામાં ઘણા બધા લોકો છે, ધર્મ પાળે છે, પણ પરમ ગુરુને ઓળખી શકતા નથી, એનો સમજી શકતા નથી. અગર તો થોડું ઘણું જાણે પણ એ પોતે જે પકડ્યું હોય ને છોડી શકતા નથી અને પરમ ગુરુનું શરણ સ્વીકારી શકતા નથી. એટલે જે આગળ થઈ ગયા ને એ મહાન પુરુષો વિવેકી હતા કે પરમ ગુરુ જ્યારે દૈવી ધામમાં ગયા ત્યારે પરમ ગુરુનો બધા આદર સત્કાર કરે છે કે આ કોઈ દિવ્ય પુરુષ છે એવી દ્રષ્ટિ મહાપુરુષો પાસે હતી. અહીંયાથી ભક્તિ કરીને દેવલોકને પ્રાપ્ત કર્યું, પણ એની ભક્તિ ઉત્તમ પ્રકારની હતી.
તો દૈવી ધામમાં ગયેલા અંશો પરમ ગુરુનું શરણ સ્વીકારે છે, પરમ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લે છે. એટલે દુનિયામાં ગમે ત્યાં જઈએ તો આખર તો ફરીને આપણે ગુરુના શરણમાં આવવાનું છે, અને પરમ ગુરુના શરણમાં. ગુરુની આવશ્યકતા છે, અને પરમ ગુરુ વિના તો કોઈનું કલ્યાણ થતું નથી. એટલે અન્ય પરંપરાઓમાં ગુરુ હોય છે તો જ્ઞાન મળે છે, પણ એમ કરતા કરતા એ પરમ ગુરુના શરણમાં આવે છે. અને આપણી જે ગુરુ પરંપરા છે એમાં પણ ગુરુ અને પરમ ગુરુ બે પદ રહેતા હોય છે. એવું નથી કે સીધા આપણે પરમ ગુરુની પાસે પહોંચી જઈશું. એની પરંપરા જે છે ગુરુ, એ પરંપરાને તો આપણે અનુસરવું જ પડશે, એમનો આદર તો કરવો જ પડશે. એટલે અહીંયા પરમ ગુરુનું શરણ મળ્યું છે એ આપણું અહોભાગ્ય છે. એમણે જે આપણે જ્ઞાન આપ્યું છે, એમણે જે મંત્ર આપ્યો છે, એ કિંમતી રત્ન સમાન છે. જેમ કોઈ સામાન્ય માણસને, કોઈ ગરીબ માણસને કિંમતી રત્ન મળી જાય તો એની દરિદ્રતા દૂર થઈ જાય. પણ એ રત્નનું મૂલ્ય કરવું પડે. પરમ ગુરુ તો રત્ન લઈને આવ્યા છે, પણ જે કોઈ ઓળખે છે ગ્રહણ કરી શકે છે, જેનામાં કોઈ જિજ્ઞાસા હોય છે, તો એને આ રત્ન પ્રાપ્ત થાય છે. તો ખરેખર પોતાના અંદરથી એની બધી દરિદ્રતા દૂર થઈ જશે. એને ભૌતિક સુખની કોઈ ચાહના નહીં રહે. એટલે જેને જેને પરમ ગુરુનું શરણ મળ્યું છે, એમની દીક્ષા મળી છે, એટલા ભાગશાળી છે કે એના સમાન આ જગતમાં 14 લોકમાં કોઈ નથી. બોલો, પરમ ગુરુએ સ્વયં લખ્યું છે કે ભાગ્યવંત તુમસે નહીં जुग में, भाग्यवंत नहीं तुमसे कोई जुग में, तेही सर तुल मूल मापक में आवत नहीं किनु काई, लोक चतुर्दश माही. भाग्यवंत तुमसे नहीं जुग में, लोक चतुर्दश माही. વિચાર કરો પરમ ગુરુના શરણનો મહિમા કેવો છે, એની ભક્તિનો મહિમા કેવો છે. આ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણમાં વાત લખી છે ભક્તિનો મહિમા સમજાવતા, કે જેના જીવનની અંદર ભક્તિ છે, જેના પરિવારમાં ભક્તિ છે, જેના ઘરની અંદર ભક્તિ છે, એટલા ભાગશાળી છે कि भाग्यवंत तुमसे नहीं जुग में, लोक चतुर्दश माही, तेही सर तुल्य मूल्य मापक में आवत नहीं किनु काई. एना समान આ 14 લોકની સમૃદ્ધિ પણ આવી શકતી નથી. એટલી મૂલ્યવાન ગુરુ ભક્તિ છે, એટલી મૂલ્યવાન ગુરુની સેવા છે, ગુરુનું જ્ઞાન છે, ગુરુનું શરણ છે. એટલે આપણને મળ્યું છે એનો જો આપણે મહિમા જાણીએ ને, તો નિરંતર આપણા હૃદયની અંદર પરમ ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ થાય. એમના સિવાય આપણને બીજું કઈ દેખાય નહીં. એમની કૃપાનો જ અનુભવ થાય. કોઈનો બંગલો જોઈને આપણે પ્રભાવિત ન થઈએ, કોઈની ગાડી જોઈને પ્રભાવિત ન થઈએ. અને અત્યારે તો કોઈની લાડી જોઈને લોકો પ્રભાવિત થઈ જતા હોય છે મોહમાયામાં. તો આ બધો વૈભવ તુચ્છ છે. જેને પરમ ગુરુનો મહિમા સમજાય એને ભીતરનો વૈભવ પ્રાપ્ત થાય છે. બહારની વસ્તુ છે ને કોઈ કાયમને માટે સુખ અને આનંદ નથી આપતી, અને એ પણ ઉપાધિ વાળી જ છે બધી. સંસારમાં લોકો આનંદ કરે છે સંસારનો, તો કેટલી ઉપાધિ છે. સવારથી તમે મહેનત કરો, કેટલી કામ ધંધો કરો,
મળે ના મળે ચિંતા તો હોય છે. આ સાંસારિક સુખ માટે, આનંદ માટે, એમાંય પાછા બધા પ્રસંગો આવે ને એમાંય પાછો આપણે તો આમ દેખાવ કરવાનો હોય, વટ પાડવાના હોય ને એવું બધું સામાન્ય રીતે કરી નાખે પરિસ્થિતિ પ્રમાણે તો બહુ વાંધો ના આવે, એને તકલીફ ના થાય. નરસિંહ મહેતાને છોકરો હતો પણ બહુ ચિંતા ના કરી, એને ભગવાનને સોંપી દીધું એનું સુકાન, તો એનું કામ થઈ ગયું. પણ આપણને હજુ એટલો વિશ્વાસ નથી, પણ આપણે તો આપણી રીતે બધું કરવું છે એમ. ભગવાન એમ કે અમારે જેમ કરવું છે ને એમ તમે કરી દો એમ નહીં. ભગવાને જેમ કરવું એમ કરવા દો તો ખરું, એને સોંપી દઈએ તો. એટલે ભૌતિક જગતનો આનંદ બધો ઉપાધિ વાળો છે. એ મહેનત કરીને બધું ઊભું કરે, દેખાય કે આ બધી વ્યવસ્થા છે, પણ એટલો એ સુખી નથી હોતો. માણસને જીવતા ના આવડે ને તો દુખી છે, અને જીવતા આવડી જાય ને તો સંસારમાં પણ સુખી છે. બસ જીવવાની કળા જ આપણે જાણવાની છે. બાકી એવું નથી કે સંસારમાં દુઃખ જ છે. ગૃહસ્થાશ્રમની અંદર પણ સુખ છે, પણ જીવતા આવડે તો. નહીં તો મોટા ભાગના લોકો તો છે ને ભોગ સુખની ચાહનાથી જો લગ્ન કરે છે ને તો એ ક્યારેય સુખી થવાના નથી. એકવાર એક શેઠની પાસે ગધેડો હતો. તો એનો ગધેડો છે ને એને કઈ પૂછે ને એટલે હા જ બોલે. એક જ ભાષા એની પાસે, હા જ બોલે. હોંચી હોંચી કરે ને એટલે એના અર્થમાં મતલબ કે હા જ બોલે. કોઈ એને કઈ પણ પૂછે ને એટલે હામાં જ જવાબ આપે, એટલે હકારાત્મક જ વાણી એમ. ઘણાને પૂછો ને તમે તો હા જ પાડે. એકવાર એક મુસાફર આવ્યો, એમણે આ શેઠના ગધેડાને જોયું, એને આશ્ચર્ય થયું કે આ ગધેડો હા જ પાડે છે બધું. એ મુસાફરે ગધેડાને કાનમાં કહ્યું, એટલે ગધેડો બોલ્યો ના. તો શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા એના કે આ જિંદગીમાં પહેલી વાર ગધેડાએ બોલ્યું ના. એટલે એને એમ થયું કે આને કાનમાં શું કહ્યું. એટલે પૂછ્યું મુસાફરને કે મારો ગધેડો ગમે તે વાત હોય કોઈ પણ પૂછે હા જ પાડે છે, આજે પહેલી વાર એને કહ્યું ના, તો તેને શું કહ્યું તેને ના પાડે. તો મેં બીજું કઈ નથી કહ્યું, મેં તો એને એટલું જ કહ્યું કે તારે લગ્ન કરવા છે. તો ના પાડે. સંસારમાં દુઃખ હોય છે ને તો પણ ચાહના સંસારના સુખની છે, એટલે માણસ સંસારમાં વધારે જોડાય છે. અને જોડાયા પછી પણ જો માણસ ભગવાનનું સ્મરણ કરે ને તો એ સંસારમાં સુખી થાય છે. ધર્મનું પાલન કરે ને તો સુખી થાય છે. જીવનમાં પરિસ્થિતિ તો આવે, પણ જો આપણી પાસે ભગવત સ્મરણ હોય ને તો આપણે સુખી થઈએ છીએ. એટલે સુખ છે ને કોઈ વસ્તુમાં નથી, કોઈ વ્યક્તિ પાસે નથી, કોઈ વ્યવસ્થામાં નથી. હા, એક સગવડના રૂપમાં છે. થોડું જરૂરિયાત હોય ને એટલું આપણા માટે જરૂરી છે, એનાથી ઓછું હોય ને તો તકલીફ પડે. કારણ કે આપણા વિસ્તારમાં ઘણી બધી જરૂરિયાત ઓછી હોય તો અગવડ પડે છે. જેમ જાજરૂ બાથરૂમ મહત્વપૂર્ણ હોય, પેલા તો એ નહોતા ક્યાંય પણ, બધા જ લોકો ખુલ્લામાં જતા, પણ હવે સમય પ્રમાણે બધી વ્યવસ્થાઓ થવા માંડી. પાણીની વ્યવસ્થા જરૂરી હોય છે, મકાનની વ્યવસ્થા જરૂરી હોય છે. એ ન હોય તો અગવડ પડે છે. પણ એ થઈ જાય એનાથી પછી વધારાની વસ્તુ ઘરમાં હોય ને બિનજરૂરી, તો એના માટે આપણે દુખી છીએ. એટલે જેટલું જરૂરી છે એટલું તો બરાબર છે, પણ એનાથી વધારે જે ચાહનાઓ છે એ આપણે દરેક વસ્તુ ઉપાધિ કરાવે. જરૂરથી વધારાની વસ્તુ હોય ને બધી ફેરવા કરવાની, એનું ચિંતન કરવાનું. એનો ઉપયોગ ન કરે ને તો લોકો છે ને માળિયા ભરી રાખે ઘરમાં. એ 12 મહિને પાછા કાઢે ને પાછા મૂકી દે. કામ કશું ના આવે પણ એ મજૂરી કર્યા કરે. આવી ઉપાધિ છે.
ઘણાના ઘરમાં બહુ સામાન હોય ને, પૈસા હોય એટલે શું કરે, લાવ્યા જ કરે, જે જોવે ને લાવે. કોઈના ઘરમાં જોવે સાધન લઈને આવે, 2 દિવસ ઓલા યોગા કરે ને પછી ખૂણામાં મૂકી દે. પછી આપણે ભગવાનનું સ્મરણ કરવાનો સમય ક્યાં રહે? આપણે જરૂરિયાત પૂરતી જ વસ્તુઓનો ઉપયોગ કરીશું ને વસાવીશું તો જ ભગવાનનું સ્મરણ કરવાનો સમય રહેશે. નહીં તો આ બધું ભેગું કરવામાં માણસ ધંધામાંથી જ એક તો નવરો ના પડે, અને એમાંથી નવરો પડે તો ઘરમાં બધી દુકાન હોય, એ બધું હરખું કરવાનું, એનો ઉપયોગ કરવાનો, ઉપભોગ કરવાનો, એમાં માણસનું જીવન બરબાદ થઈ જાય છે. તો અહીંયા પરમ ગુરુ મળ્યા છે આપણા માટે. હવે બીજું કઈ મેળવવાની જરૂર રહેશે નહીં, એવું એમણે જ્ઞાન આપ્યું છે કે જીવનમાં જેટલું જરૂરી મળશે ને, અગર તો ઓછું હોય ને તોય માણસ ખુશ થઈને જીવે. એ પણ એક કલા છે કે આપણા કર્મ અનુસાર આપણને જે મળ્યું છે એમાં જ ખુશ થઈને જીવીએ. પણ એ ભગવત ભક્તિ સિવાય ના જીવી શકાય. ભગવાનમાં મન લાગેલું હોય, એનું સ્મરણ કરીએ તો આ બધું ભૂલાય. નહીં તો નવરા બેસે ને તો ન કરવાનું કામ લોકો કરે. કહેવત છે ને, નવરા બેઠા નખો જ વાળે. અને નવરું મન છે ને દૈત્યનું કારખાનું છે. એટલે નવરા બેઠા બેઠા કઈ બજાર બેઠા હોય પછી કચરો ખાવાનું ચાલુ કરી દે. આ કુટેવો પડી જાય. બેનો એની રીતે કઈ ગપ્પા મારે, કોઈની સાથે વાતો કરે. એટલે આપણું મન ભગવાનમાં લગાવવાનું છે. તો પરમ ગુરુ મળ્યા છે, આ વિશ્વની અંદર આવ્યા છે, એને આખા વિશ્વને પાવન કર્યું છે. દેવલોકમાં જઈને પછી આ પૃથ્વી પર 7 દ્વીપોમાં પ્રગટ થયા, એમનો દિવ્ય ઇતિહાસ છે. તો પરમ ગુરુ મળ્યા છે આપણા માટે અમૂલ્ય છે. કોઈ એક ગરીબ કન્યા જે ખૂબ જ સુંદર હોય પણ બહુ ગરીબ છે, છતાં પણ એ કોઈ રાજાને ત્યાં જાય, રાજકુમાર સાથે એમના લગ્ન થાય કે રાજકુમાર એને પસંદ કરે, તો એ ગરીબ કન્યાનું ભાગ્ય ખુલી જાય છે. આ તો એક લૌકિક વાત છે. બાકી તો આ દુનિયામાં રાજા મહારાજાઓ ચાલ્યા ગયા. ભૌતિક સંપદાનું મહત્વ નથી, પણ એક ગરીબ કન્યાને કોઈ સારું ઘર મળે અને એમાંય કોઈ રાજકુમાર, તો એ ઘર માટે, દીકરી માટે ગૌરવની વાત છે. એને પછી ગરીબીનું દુઃખ રહેતું નથી. પછી રાજાનું સુખ મળે છે. તો એમ આપણને પરમ ગુરુનું શરણ મળ્યું છે ને, એ રાજા સમાન છે. આપણે તો એક ગરીબ ઇન્સાન છીએ. આ અંશ છે ને એટલો ગરીબ થઈ ગયો છે કે એની પાસે કઈ જ્ઞાન રહ્યું નથી. જ્ઞાન છે એ જ ધન છે. તો આપણી પાસે જ્ઞાન નથી. એવું નથી કે શહેરમાં જે ભણેલા છે એની પાસે જ્ઞાન છે. તમે જુઓ તો એ લડે છે. જ્ઞાન હોય તો લડે. એ ભણ્યા છે ખરા, પણ જ્ઞાન નથી એની પાસે. એ ગમે તેની સાથે લડતા હોય, ઘરમાં લડતા હોય છે. એટલે આપણે બધા જ્ઞાનથી એટલા ગરીબ છીએ. પરંતુ જો આપણામાં કંઈક લાયકાત હોય ને, તો આપણને પરમ ગુરુનું શરણ મળે છે. બસ એક કન્યા એક સુંદર હતી, એની લાયકાત હતી, તો રાજા કે રાજકુમાર એને પસંદ કરે છે. એવી જ રીતે આપણામાં કઈ સુંદરતા હોય ને, સ્વભાવમાં, વ્યવહારમાં, વાણીમાં, તો ખરેખર આપણને સમર્થ ગુરુનું શરણ મળે છે અને એનું સુખ મળે છે. પછી આપણા જીવનની દરિદ્રતા રહેતી નથી. પરમ ગુરુ કરુણા સાગર એ તો વિશ્વના રાજા છે.
અને આપણે તો એક સામાન્ય અંશ છીએ, અને એનું શરણ મળવું આપણા માટે અહોભાગ્ય છે. જેમ એક શબરીબાઈને એક ઝૂંપડાની અંદર, એક જંગલની અંદર, ઝૂંપડાની અંદર રામ મળી ગયા, એનું અહોભાગ્ય હતું. કારણ કે એની ભક્તિનું, સેવાનું ફળ હતું, એની પ્રતીક્ષાનું ફળ હતું. બાકી ઋષિમુનિઓ તપ કરતા ને તોય રામ નહોતા મળતા એને. અને એ રામ શબરીને, એક ગરીબ હતી જેની પાસે અક્ષર જ્ઞાન નહોતું, પણ એની એ લાયકાત હતી સેવાની, તો એને રામ મળી ગયા. એમ આપણા ગરીબ વિસ્તારની અંદર આપણને પરમ ગુરુ મળી ગયા છે, એનાથી આપણા માટે વિશેષ શું હોઈ શકે? હું તો કહું છું, ગાડી બંગલા વાળા એટલા કઈ ભાગશાળી નથી. એનાથી હું 14 લોકની પરમ ગુરુએ વાત કરી કે જે ભક્તિ કરે છે એ 14 લોકની અંદર મહાન છે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું 14 લોકમાં નાહી રે, બ્રહ્મલોકમાં નાહી રે. આવું નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ભક્તિથી મોટું પદાર્થ, કિંમતી કોઈ વસ્તુ આ 14 લોકમાં નથી. એટલે દેવતાઓ પણ એવા ભક્તોના દર્શનની ચાહના રાખતા હોય છે. અને જે દેવોને લોકો ભગવાન માને છે, એ દેવો સ્વયં એમનું ધામ છોડીને એવા ભક્તોના કાર્યો કરવા માટે આવી જાય છે, એની સેવા માટે આવી જાય છે. તો એવી આ ભક્તિ મહાન છે. અને ગુરુનું જે શરણ છે, પરમ ગુરુનું જે સ્વરૂપ છે, એ અદ્ભુત છે, દિવ્ય છે. હાડ માંસ રુદ્ર ઉદ્ર હમ હી નહીં આયા, કે માતાના ઉદરથી જન્મો નથી. મારું શરીર છે ને હાડકા માંસ નાડી રોમ વાળું નથી. એ દેખાય છે માનવની આકૃતિ રૂપ, એ પણ દિવ્ય છે. બાકી તો આ સંસારમાં જે કોઈ આવ્યા ને એમણે જન્મ લીધો છે અને માતાના ઉદરથી જન્મા છે, પિતાના બુંદથી એનું શરીર બન્યું છે. એમાં તો પ્રકૃતિના નિયમ અનુસાર શરીરનું બંધારણ થાય છે. એ રજોગુણથી શરીર બને છે, એટલે એમાં 3 ગુણ હોય છે. એટલે એ શરીર ધારણ કરીને 3 ગુણનું કાર્ય કરે. પછી ગુરુ કૃપાથી સાધના કરી અને 3 ગુણથી પોતાની વૃત્તિ પાર થઈ જાય, એ વસ્તુ અલગ છે. પણ જે શરીર છે ને, એ તો જે પ્રકૃતિ છે એનું જ છે બનેલું. આ તો ગુરુની કૃપાથી એની સુરતા ઉપર ઉઠી જાય તો આ શરીરનો મોહ છૂટી જાય, એના બંધનમાંથી છૂટી જાય. નહીં તો મોટામાં મોટું બંધન તો આપણને આપણા શરીરનું જ છે. અને પછી આ બધી દુનિયાની વસ્તુઓનું છે, સગા સંબંધીઓનું છે, મારા તારાનું છે, આ મિલકત, એમાં આપણી મમતાઓ છે, એમાં આપણે પરમ ગુરુને ભૂલી જઈએ છીએ, એને વિસરી જઈએ છીએ. ખરેખર આપણા છે એને આપણે ભૂલી જઈએ છીએ, અને જે આપણું નથી એને આપણે મારું મારું કરીએ છીએ. આ મોટી અજ્ઞાનતા છે. જન્મા ત્યારે શું લઈને આવ્યા ભાઈ? તે તમારું થઈ ગયું. તમને મળ્યું એટલે તમારું થઈ ગયું. તમે કામ કરીને અર્જિત કરો ને તોય આપણું ના કહેવાય. કારણ માનો કે જન્મા ત્યારે કશું લાવ્યા નથી, એટલે હતું કોઈનું ભેગું કરેલું, એટલે આપણું કહેવાય નહીં. ભલે આપણને વારસામાં મળ્યું, અધિકાર ગણાય, પણ આપણું ના કહેવાય. તો પછી આપણે અર્જિત કરીએ એ તો આપણું કહેવાય કે નહીં? હે, ના કહેવાય. તમે એમ કહો લગ્ન કર્યા એટલે આ ઘરવાળી તો મારી, હે, પણ એ કઈ તમારો દાવો ચાલે નહીં. આપણે કરીએ છતાં પણ એ આપણું નથી. કેમ? તો કે જઈએ છે ત્યારે સાથે લઈ જતા. જો તમારું હોય તો લઈ જાવ તો ખરું કહેવાય.
એટલે જન્મતી વખતે કંઈ ન આવે એટલે જે કંઈ મળે ને એ આપણું નથી, અને આપણે અર્જિત કર્યું હોય એને પણ આપણે દાવો ન કરી શકીએ કે આ મારું છે, તો છેલ્લા દાડે લઈ કેમ નથી જતો, અહીંયા મૂકીને જાય છે? કેવી રીતે આપણું કહેવાય? આપણા તો માત્ર એક પરમ ગુરુ છે, આપણા માત્ર એક કૈવલ કરતા છે, એ સિવાય દુનિયામાં આપણું કોઈ છે. હા, ટેમ્પરરી આપણી સાથે સંબંધ જોડાયો છે એટલે આ જીવન પૂરતો થોડો સંબંધના ન્યાયે સારો વ્યવહાર કરી લેવાનો. ખરેખર તો સામી વ્યક્તિ પાસેથી દાવો રાખવો કે તું મારી પત્ની છે, તારે હું કહું એમ કરવાનું, એ ખોટું છે. તમે એના પતિ છો, તમારી શું ફરજ છે એ તમારે સમજવાની છે, અને એ તમારી પત્ની છે તો એને એમ સમજવાનું કે હું એની પત્ની છું તો મારી શું ફરજ છે. પણ આ ઉલટી ગંગા ચાલે છે ને ત્યારે ઘરમાં ઝઘડા થાય. હું તારો પતિ છું તો તું શું થઈ ગયું તારો પતિ છે? એ કે હું કહું એમ તારે કરવાનું, તો પત્ની એમ કે હું તારી પત્ની છું, હું કહું એમ તારે કરવાનું. એ વધારાનું કોઈ નથી કહેતી, પણ બીડીઓ તો મૂકી દે, મસાલા તો મૂક, પતિ પતિ કરતો પતિ જાય આમને. સ્વામી છે ને, સ્વામી કહેવાય છે આમ તો શબ્દ સ્વામી. સ્વામીનું બહુ મોટું કર્તવ્ય હોય છે, પત્નીની સંભાળ રાખવાનું, પરિવારની સંભાળ રાખવાનું, એનું કર્તવ્ય હોય છે. એમાં અહંકાર નથી હોતો, દાવો નથી હોતો હું આ છું એટલે હું કહું એમ બધું થવું જોઈએ. તું કામ હરખું ના કરતો એમાં તું કેમ બધું થાય? બાકી આ વિશ્વની અંદર જે મહાપુરુષોએ કહ્યું છે ને, મેં આખી દુનિયા કરે છે, પણ આપણે ખોટો આગ્રહ રાખતા હોઈએ ઘરમાં, ત્યારે સમસ્યા ઊભી થાય છે. એટલે પરમ ગુરુના શરણમાં આવી જઈએ ને તો આ બધી સમસ્યા ટળી જાય. પરમ ગુરુ મળ્યા પછી આપણે એમની ભક્તિ કરવાની છે. અબ તુમ હમસે કરો પતિયારું. શું કરવાનું? વિશ્વાસ. આ પતિ અને પત્નીના સંબંધમાં પણ વિશ્વાસનું જ મહત્વ છે. પણ હવે આધુનિક સમયની અંદર વિશ્વાસ લોકોનો ઓછો થતો જાય છે, સંબંધોનું મહત્વ નથી રહ્યું, એટલે પછી કોર્ટ મેટરો કરી લેવા પડતા હોય છે. કોર્ટમાં હોય તો ક્યાંય છૂટી જાય નહીં જલ્દી, કારણ કે અત્યારે તો રોડ ઉપર મૂકીને જતા રહે, પણ કોર્ટમાં મૂકેલું હોય ને એટલે કોર્ટ ન્યાય આપે ત્યાં સુધી એ જાતે છૂટી ના શકે. એટલે હવે કોર્ટમાં લોકોને જવું પડે છે. હજુ ચાલે છે સંસારની અંદર, આપણી જે સંસ્કૃતિ છે ત્યાં હજુ વિશ્વાસ છે. આજે લોકો સંસારની અંદર છે ને આંધળો વિશ્વાસ મૂકી દે છે. તમે અનુભવ કરજો, અત્યંત આંધળો વિશ્વાસ મૂકી દે છે સંબંધોમાં, અને પછી આગળ જતા એ વિશ્વાસઘાત થાય ને ત્યારે એને બહુ જ દુઃખ થાય છે. ઘણા એવા લોકોના પ્રસંગો આવે છે ત્યારે આપણને એમ થાય કે એ જ વ્યક્તિએ આટલો બધો એક સામાન્ય માણસમાં વિશ્વાસ મૂકી દીધો, એના કરતા ભગવાનમાં જો વિશ્વાસ મૂક્યો હોત ને તો એનું જીવન સફળ થઈ જાય. એટલો વિશ્વાસ હોય કે પોતાનું જીવન સમર્પિત કરી દે, અને પેલો માણસ એનું શોષણ કરી અને છોડી દે તો એ વ્યક્તિને કેટલું દુઃખ થાય. ત્યારે એના માટે એક જ શરણ છે, એને પછી તો ભગવાનનું શરણ સ્વીકારાય, પછી આ દુનિયાનું શરણ ના લેવાય, તો જે બચી શકે. નહીતર તો એવી વ્યક્તિ છે ને જીવી પણ ના શકે. સંસારમાં બહુ જ જેને દગો થાય ને એને જીવવાનું મુશ્કેલ થઈ જાય, અને એક તો પાછા પરાધીન થઈ જાય, કુટુંબ પરિવાર કોઈ સહાય ના કરે, એવી પરિસ્થિતિઓ આવતી હોય છે. તો જીવનમાં દુઃખ તો ગમે તેટલું આવે, પરંતુ આપણે જો ભગવાનના શરણમાં જઈએ ને તો એ સહન કરવાની શક્તિ આપે છે. એટલે વિશ્વાસ છે ને એ બહુ જ, એ વિશ્વાસની અંદર ભગવાનનો વાસ છે. તો ભગવાન સાથે આપણો વિશ્વાસ. અબ તુમ હમસે કરો પતિયારું, પ્રતિથી વિશ્વાસ.
મારા પ્રત્યે તમે પ્રીતિ કરો, યારી કરો. તો પરમ ગુરુના શરણમાં આવ્યા, કંઠી ઉપદેશ લીધો, દીક્ષા લીધી મંત્ર, તો પછી આપણા જીવનમાં એનો ધર્મ પાળવો પડે, એનો સંબંધ આપણે નિભાવવો જોઈએ. પરમ ગુરુ તો સહજ રીતે આજ્ઞાઓ જ આપે છે અને ઉપદેશ આપે છે, એ દુરાગ્રહ નથી કરતા. તમે ન પાડો તોય એ તમને દંડો લઈને નથી મારતા. તો એમણે આપણને આજ્ઞાઓ જે આપી છે ને, એમાં આપણને જો વિશ્વાસ થઈ જાય ને, તો ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવા માટે કોઈ કષ્ટ સાધના નહીં કરવી પડે. એમણે આપણને અમર મંત્ર આપ્યો છે ને બીજો આપ્યો છે પ્રગટ મંત્ર કૈવલ, જે આપણે ધૂનના માધ્યમથી સ્મરણ કરતા હોઈએ છીએ. કોઈ શ્રદ્ધા અને પ્રેમથી જો કૈવલનું સ્મરણ કરે ને, એનો મહિમા જાણી લે. 3 જ અક્ષર છે માત્ર, પણ 3 જ અક્ષરના સ્મરણની અંદર કલ્યાણ સમાયેલું છે. પણ શ્રદ્ધા અને પ્રેમ જોઈએ, નહીં તો એ પણ થતું નથી. માણસ મિથ્યા સ્મરણ કરે છે, પણ સત્યનું સ્મરણ નથી કરી શકતો. કારણ કે સત્યનો મહિમા ન જાણે ને ત્યાં સુધી એમાં પ્રીતિ થતી નથી. એટલે કૈવલ માત્ર શબ્દ નથી, પણ એને જે અંગીકૃત થાય એવા વિશ્વના સર્જનહારને અંગીકૃત થાય છે. એમણે કહ્યું છે, બ્રહ્મને લાગે છે કે એમાંય કોઈ વળ નથી, પણ બ્રહ્મ એનો પ્રકાશ છે, અને બ્રહ્મની અંદર પણ પરમ ગુરુનું સ્વરૂપ વ્યાપક સમાયેલું છે. એટલે કદાચ બ્રહ્મને લાગે તો વાંધો નથી, તમે પરમ ગુરુના સાનિધ્યમાં તો પહોંચી જશો. એટલે એમાં કૈવલ્ય શબ્દ પણ આવે છે. બ્રહ્મ સિદ્ધાંતની અંદર કૈવલ્ય શબ્દ. એટલે ઘણા લોકો આપણો કૈવલ શબ્દ સાંભળીને એમ સમજે કે આ કૈવલ્ય શબ્દ છે ને બ્રહ્મ માટે, એ કૈવલ્ય છે. કાં તો કેવલ બોલે, કેવલ. કેવલ એટલે એક, માત્ર એક. પણ આપણો તો નથી કૈવલ્ય, નથી કેવલ, મધ્યમાં છે કૈવલ, જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, ને જે નિર્મળ છે એ વિશ્વના સર્જનહાર કૈવલ છે. અને કૈવલ 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 જપ કરવાથી ભલે આપણે મુખ દ્વારા સ્મરણ થોડા સમય માટે કરીએ, નિયમથી કરીએ, પરંતુ એમાં જો પ્રીતિ થઈ જાય ને. અમારા રમેશભાઈ તો બહુ મસ્ત ભજન ગાવેલા, ધૂન ગવડાવે છે, મસ્તીમાં મોજ આવી જાય. ત્યાં આવ્યા હતા બધા જામણિયાથી બસ લઈને, અને બધાએ પ્રાર્થના, ઉપાસના, ભજન કરીને મોજ કરાવી હતી. જીવનની સાચી મોજ એ છે. અને આ વિસ્તારની અંદર પણ હું એવી સરસ અનુભૂતિ કરું છું, જે શહેરોની અંદર નથી થતી. એવું અહીંયા કુદરતી વાતાવરણ છે, હવામાન છે, બહુ ભોગનું આકર્ષણ નથી, એવું અહીંયા કુદરતી જીવન છે. અને એમાં જે ભક્તિભાવ હોય ને એ વિશેષ હોય છે. લોકોના જે સ્વભાવ સરળ હોય છે, લોકોની અંદર નમ્રતા હોય છે. મને બહુ આનંદ થાય. મને તો આવા વિસ્તારમાં રહેવાની પણ બહુ ઈચ્છા થાય, પણ આ તો હું મારી ઈચ્છાથી ક્યાંય રહેતો નથી. પરમ ગુરુની પ્રેરણા જેમ થાય છે ને એમ કામ કરું છું. બાકી ગુરુ ગાદીમાં જવાની મારી પ્રથમ ઈચ્છા તો હતી જ નહીં, પણ આ તો પરમ ગુરુની પ્રેરણા કરીને મોકલ્યા, અને કાશી પ્રેરણા કઈ થઈ તો પાછા નીકળી ગયા. વળી પાછા જ્યાં છીએ ત્યાંય કોઈ મારી કઈ એમની સોઈશ નથી કરી કે મારે અહીં જવું હતું એટલે હું અહીંયા ગયો. એ જે પરમ ગુરુ ગોઠવે છે ને હું હાલ્યો જ જાઉં છું. અત્યારે અમે સૌરાષ્ટ્રમાં એક નવું સ્થાન બનાવીએ છીએ, એ પણ એક પરમ ગુરુની પ્રેરણાનું સ્થાન છે. એક જ્ઞાન સંપ્રદાયનું મોટું કેન્દ્ર બનાવીએ છીએ, સાંપ્રદાયિક મંદિર બનાવીએ છીએ. એ પણ ભવિષ્યનું એક ઉત્તમ સ્થાન બનશે. કારણ કે હું નથી બનાવતો,
અને મારો કોઈ સંકલ્પ નથી, પણ આ તો મારી દીક્ષા પહેલાનું એક ત્યાં સ્થાન છે, એ સ્થાનનો આજ વિસ્તાર થઈ રહ્યો છે. પરમ ગુરુનું એક સ્થાપન હતું, એનો વિસ્તાર હવે થઈ રહ્યો છે. એને લઈને તો મને દીક્ષાની પણ પ્રેરણા મળી અને આ કાર્ય થઈ રહ્યું છે. એટલે હું માનતો નથી કે આપણે કરીએ છીએ, પરંતુ પરમ ગુરુનું કાર્ય છે એમ આપણે કરવાનું છે, એમાં આપણી નિષ્ઠા રાખીને કરવાનું છે. નહીં તો આપણું નથી તો પછી આપણે બહુ ભાવે ના રહે ને. પણ ના, આપણું નથી, હું નથી કરતો છતાં પણ આપણે કરવાનું છે. એ બે વસ્તુ સાથે રાખવાની છે. એટલે જે કઈ થાય છે પરમ ગુરુની કૃપાથી થાય છે, નહીં તો કઈ આપણાથી કઈ એ મોટું કાર્ય થઈ ના શકે. કારણ કે આપણી ક્ષમતા કેટલી, આખી જિંદગી મહેનત કરીને ત્યારે એક નાનકડું મકાન બનાવીએ, કદાચ કોઈ બિઝનેસમેન હોય ને ભાગ્યમાં હોય તો થાય મોટું, પરંતુ આજે બની રહ્યું છે એ ભક્ત સમુદાયના સહયોગથી બની રહ્યું છે. માટે આપણે બનાવીએ છીએ એમ ના કહેવાય. આપણે માત્ર વહન કરીએ છીએ, વ્યવસ્થાના રૂપમાં કામ કરીએ છીએ. એટલે આ વિસ્તારની અંદર આપણને પ્રસન્નતા થાય એવું સુંદર વાતાવરણ હોય છે. લોકો પણ અદ્ભુત સેવાભાવી હોય છે, સ્મરણમાં પણ બહુ નિષ્ઠા હોય છે. એટલે પરમ ગુરુમાં આપણે વિશ્વાસ કરવાનો છે. પરમ ગુરુની જે આજ્ઞા છે એમાં વિશ્વાસ. તો મંત્ર આપ્યો છે પ્રગટ જાપ મંત્ર, એના માટે પણ એ જ વાત લખી, અષ્ટપહોર મન રટણ રટો જપ, કૈવલ કૈવલ કહીએ હો, बिनु प्रहतन बिनु प्रयास विनानर, मोक्ष परम पद पैये हो. એમના વચનોમાં વિશ્વાસ કે આમ કરવાથી આમ થશે તો જ એ કામ થાય છે. નહીં તો આપણે કાર્ય જ નથી કરી શકતા તો પરિણામ કેમ આવે? આઠે પહોર એનું રટણ. હમણાં જે ભજન આપણે ગાયું, હરદમ રટો સત કૈવલનું નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુકામ. તો હરદમ રટવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. પરમ ગુરુમાં આપણી કેવી પ્રીતિ અને પ્રતીતિ થઈ જાય ત્યારે પછી તમારે કોઈ સ્મરણ કરવું ના પડે. તમે મુખેથી બોલો થોડી વાર માટે, પણ પછી મુખેથી બંધ કરો ને તો એ અંદરથી સ્મરણ થયા જ કરે. જેમ આપણા ઘરમાં ઓલું કૈવલની ધૂનનું નથી આવતું, બોલ્યા કરે. આપણે ના બોલીએ પણ એ બોલ્યા કરે એટલે આપણે સાંભળ્યા કરીએ. એમ આપણી અંદરથી ધ્વનિ નીકળે છે, અને એ સાચું સ્મરણ છે. મુખથી બોલીએ છીએ એ આપણે એક અભ્યાસ કરીએ છીએ, એ પણ પ્રેમથી થાય છે, પણ એક થોડો અભ્યાસ હોય છે. એમ કરતા કરતા આપણને લગ્ન લાગી જાય ને ભગવાનમાં, પછી અક્ષરોથી સ્મરણ ના કરવું પડે, પણ અક્ષરોના સારરૂપ કૈવલનું સ્મરણ નિરંતર થયા કરે. પછી દુનિયાની જે વાતો છે ને એમાં ક્યાંય રસ રહેતો નથી. દુનિયાદારીના કોઈ કામમાં રસ રહેતો નથી. એનો મતલબ એવો નહીં કે પાછું ઘરમાં રસોડું નહીં બનાવવાનું. હા, તમને ખબર હોય ત્યાં સુધી તો કરવું જ પડે. તમે નામમાં લાગી ગયા હોય ને તમે ભૂલી જાઓ ને વાત અલગ છે. કોઈ પણ વસ્તુ આપણે ભૂલી જઈએ ને એ અલગ વસ્તુ હોય છે. આપણી ફરજ હોય આપણે ભૂલી જઈએ તો વસ્તુ અલગ છે. આપણે જરૂરી વસ્તુ લઈ જવાની હોય અને આપણે ભૂલી ગયા તો એમ જ ભૂલવાનું છે બધું, કે ભૂલી ગયા તો એના વગર ચાલશે હવે, પણ ભૂલી ગયા તો. પણ આપણે ત્યાં હોઈએ ને આમ નાટક કરાય તો નહીં કે મારે ભૂલી જવું છે ને એમ કરીને મૂકીને જતા રહે. દુનિયાને આપણે ભૂલવાની છે, પણ એ ભગવાનના સ્મરણમાં લાગી જશે ને મન, ત્યારે સ્વાભાવિક એ ધીમે ધીમે બધું ભૂલી જશે. જેમ મીરાબાઈની પ્રીતિ થઈ ગઈ શ્રી કૃષ્ણની અંદર, તો રાજમહેલનું સુખ પણ એને પ્રભાવિત ન કરી શક્યો. નહીં તો રાજનું સુખ મળે તો લોકો બધું બીજું બધું ભૂલી જાય અને એને મોજમાં આવી જાય. પણ ભક્તિનું સુખ એવું છે
કે એના આગળ રાજના સુખનું કોઈ મહત્વ નથી. પણ જ્યારે આપણે ભક્તિના સુખને એટલું મહત્વ આપીએ ત્યારે હકીકતમાં આપણે એની ભક્તિ કરીએ ત્યારે, એટલે હવે તમે પરમ ગુરુ કહે છે કે મારા સ્વરૂપમાં વિશ્વાસ કરો, મારા વચનોમાં વિશ્વાસ કરો, મારા પ્રત્યે વિશ્વાસ કરો, તો હું તમને મોક્ષ પ્રદાન કરી દઈશ. કારણ કે એમણે જે આપણને આપ્યું છે ને એમાં વિશ્વાસ કરવાનો છે. તો ગુરુ દીક્ષા લઈએ, ગળામાં કંઠીની પરંપરા હોય છે. બાકી તો મંત્ર દીક્ષા આપે ને તો એની ગુરુ દીક્ષા જ કહેવાય. પણ આપણે એક સંસ્કારના રૂપમાં કંઠી કે દોરો બાંધવામાં આવે છે. આ બાજુ મને ખબર છે કે મુક્તાનંદજી મહારાજ હતા, મુક્તાદાસજી મહારાજ, એ દોરાનું કંઠી બાંધતા હતા. એવું છે મારે ખ્યાલથી, મેં જોયેલું શરૂઆતમાં આવ્યો ત્યારે કોઈ ભક્તોના ગળામાં એવું છે ને, કંઠી આમ પારા ના હોય એવું છે ને, એમ દોરા વીટેલા હોય જનોઈ ટાઈપનો, કે નહીં? ખરું કે કઈ ભૂલ છે? તમે આ બાજુ છો ને એટલે બનાવતા હતા. તો મેં કઈ બીજી જગ્યાએ જોયું હશે, કોઈ જગ્યાએ એ કંઠી પહેરાવતા હતા. પણ અહીંયા તુલસીની જે માળા છે ને એ આરોગ્યની દ્રષ્ટિએ પણ સારી છે. અને આપણી એક સંસ્કૃતિ છે, ગળામાં એક કંઈ પણ પહેરવાની એક સંસ્કૃતિ છે. આપણે ત્યાં તો હાર, મોતી, બીજું ત્રીજું બધું પહેરતા હોય છે. એક ધર્મના પ્રતીક રૂપે આપણા ગળામાં કંઠી એ આપણી સુરક્ષાનું કવચ છે. અને તુલસી એક ઉત્તમ વનસ્પતિ છે. એ સંપૂર્ણ આપણા આરોગ્યના લાભ માટે છે. એના પાંદડા ખાવ તો આરોગ્યનો લાભ થાય. પણ આજે મૂર્ખ લોકો છે ને તુલસીની પડીકી ખાય, તુલસીના પાના ના ખાય. આજે મૂર્ખ લોકો છે ને માણેકચંદ ખાય. એ માણેકચંદ વાળા છે ને બધા મૂર્ખચંદ છે. વચ્ચે જી પડીકી નીકળી હતી, જી. મેં કહેલા ઘી ખાવ ને, જી ખાવ છો એના કરતા પીવાની વસ્તુ છોડીને ન પીવાનું પીવે છે, ખાવાની વસ્તુ છોડીને ન ખાવાનું ખાય છે. આવું ઉલટું જીવન જીવે માણસ કેવી રીતે સુખી થાય? એવા લોકો પાછા બંગલામાં રહે છે, એની જાતને માને કે અમે સુખી છે, હું ખાક સુખી. તમે ઘડીકે તો ફાંકા મારવા પડે છે. સુખી હોય ને એને કચરો ના ખાવો પડે. ઘરમાં સારું સારું ખાવાનું મળે છે, સારું સારું હોય છે, છતાં પણ કચરો ખાય છે. જાય મોટી ગાડી લઈને વળી ઊભી રાખે પાનની દુકાને, ત્યાં બીડી ફૂંકે ત્યારે તો ગાડી ચાલે. એ બધા દુખી થવાના છે. અને ભગવાનમાં તો મન લાગતું નથી. મોટા મોટા બંગલા બાંધી દે, ભગવાનની દયા હોય છે તો ભગવાનનું નામ તો લ્યો, ભગવાનનું સ્મરણ તો કરો. એના માટે ટાઈમ નથી. હું કહું ભગવાને જેટલી વ્યવસ્થા આપી હોય ને એટલી સારી રીતે એની ભક્તિ કરવી જોઈએ. જે માણસને ધન આપે છે તો જરૂરથી વધારાનું ધન એની સેવા કાર્યમાં વાપરવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ. હું કોઈ મફતનું કોઈને ના આપી દો, પણ ઘણા દુઃખ એવા પ્રકારના હોય છે આ બીમારીઓના, એમાં તમે કોઈને કોઈ રીતે સેવા આપી શકો છો. કોઈ સેવા કેન્દ્ર ચલાવી અને લોકોને સેવા આપી શકો છો. તો સંપત્તિ છે ને માણસને જેટલી જરૂર હોય ને એટલી કામની છે, ને વધારાની આવે ને ઉપાધિ છે. જો વાપરતા ના આવડે ને તો ઉપાધિ છે. કારણ કે માણસ વધારે સંપત્તિ મળે ને એટલે એનો ઉપભોગ કરે છે. અને જે ઉપભોગ કરે છે ને એ માણસ અનેક પ્રકારના રોગથી દુઃખી થાય છે, શારીરિક હોય, માનસિક હોય. એટલે સંપત્તિનો પણ વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. હમણાં મેં એક સુવિચાર વાંચ્યો કે સંપત્તિ છે ને એ નમક જેવી છે. ભોજનની અંદર નમકનું બહુ જ મહત્વ છે. નમક ના હોય ને તો પછી ખાવાનું તો ફીક્કું લાગે. એમ આપણા જીવનમાં સંપત્તિનું મહત્વ છે કે એના વગર જીવવું મુશ્કેલ થઈ જાય. ક્યારેક કોઈની બહુ જ ખરાબ હાલત હોય છે સંપત્તિ વિના પણ. એ તો ભૂખ્યા રહીએ ને ત્યારે ખબર પડે. ખાવાનું ન મળે 24 કલાક ને પછી બીજો દિવસ કાઢવાનો હોય ને ત્યારે તકલીફ પડે. ભગવાનનું ભજન કરે ને જે ન ખાય ને એ વસ્તુ અલગ હોય છે.
અચરતભાઈએ 3 મહિના અન્નજળનો ત્યાગ કર્યો, વસ્તુ અલગ છે. રઘુરામ મહારાજ 12 વર્ષ સુધી તપસ્યામાં બેસતા અને અન્નજળ ન મળતા, એ વસ્તુ અલગ હતી. પણ સંસારની અંદર લોકો રહેતા હોય અને એની પરિસ્થિતિ સારી ના હોય અને એને ખાવાનું ન મળે તો એના જીવનમાં એક દુઃખ કહેવાય, જેના માટે એને કંઈક કરવું પડે છે. અગર તો માણસની પાસે પર્યાપ્ત કપડાં ન હોય, શિયાળાની ઠંડી હોય ને ઓઢવાનું ના હોય, ઘરમાં ઠંડી લાગતી હોય ને ગોદડું ના હોય, તો આ બધી જરૂરિયાત કહેવાય. તો એ માણસના જીવનમાં બહુ જરૂરી છે. એટલે જરૂરિયાત પૂરી કરવા માટે અવશ્ય આપણે સંપત્તિ કમાવી જોઈએ. એની પણ કોઈ મર્યાદા હોય છે. અને છતાંય આપણને જે કંઈ મળે એનો 10% સંપત્તિ આપણે સેવા કાર્યની અંદર વાપરવી જોઈએ. હા, સામાન્ય મેં કહ્યું ને, જરૂરિયાત પૂરતું ના હોય ને એને કંઈ કરવાની જરૂર નહીં. પણ પડી ગયો મસાલા ખાતા હોય ને તો થોડું કરવું પાછું, નહીં તો એને જરૂરિયાત હોય ને તોય પાછું કચરો ને ખોટા ખર્ચા તો કરે જ છે. સામાજિક રીતે પણ ખોટા ખર્ચા ઓછા કરવા જોઈએ. જો આપણી પાસે જરૂરિયાતના સાધનો ન હોય તો એ વ્યવસ્થા કરવી જોઈએ, એ જરૂરી છે. બીજું બધું કામ તમારી પરિસ્થિતિ પ્રમાણે કરો ને તોય ચાલે. એવું નથી કે ભાઈ આમ બધા કરે એટલે એમ આપણે કરવું જ પડે. ભલે તમે એ સમાજમાં રહેતા હોય, સમાજમાં બધા જ કરતા હોય, પણ તમારી પરિસ્થિતિ ના હોય તો તમારે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ કરવું જોઈએ. એમ આપણા શાસ્ત્રો કહે છે. પૈસા વાળા એના પ્રમાણમાં કરે છે, ગરીબ લોકો એના પ્રમાણમાં. પણ સમાજની અંદર પણ જે વ્યવહારો હોય એમાં ખોટા ખર્ચા હોય એ ઓછા કરી શકીએ. લેવા દેવાનું તો બરાબર છે, પણ ઘણા ખોટા ખર્ચાઓ જો માણસ અભ્યાસ કરે ને તો ઓછા થઈ જાય. એટલે મને તો પહેલા તો આ વ્યસનો દેખાય છે. આ વિસ્તારની અંદર પહેલા બહુ વ્યસનો હતા. આજે અનુયાયીઓ છે ઘણા બધા વ્યસન મુક્ત છે. એ અહીંયા પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રી જ્ઞાન સંપ્રદાયની અંદર એમણે એ ગ્રંથોનું ટ્રાન્સલેશન કરીને એક મહત્વનું કાર્ય કર્યું અને બધી જગ્યાએ ફરી ફરીને પણ લોકોને એમણે જાગૃત કર્યા છે. અજ્ઞાનતામાં અને અંધશ્રદ્ધામાંથી એમણે છોડાવ્યા છે અને પરમ ગુરુના શરણમાં જોડ્યા છે. અને લોકો નાના નાના નિયમ પાળી અને પરમ ગુરુનું સ્મરણ કરે છે. નિયમ ભલે નાનો હોય પણ બહુ જ શ્રેષ્ઠ હોય છે. આ બાજુના વિસ્તારમાં જોઈએ તો ભાલ તિલક, આજે ઘણા બધા ભક્તો દર્શન માટે આવ્યા, પણ મોટા ભાગના ભક્તોના કપાળમાં તિલક કરેલું હોય. અને તમે શહેરમાં જાઓ, સુખી પરિવારમાં જાઓ કે ક્યાંય મોટા પ્રસંગમાં જાઓ ને તો આવે ઘણા બધા મોટા માણસો આવે, પણ કોઈના કપાળમાં તિલક ના હોય, કોરા જ કપાળ હોય, ભાગ વગરના જ બધા હોય. એટલે આ વિસ્તારમાં અમુક જે પ્રવૃત્તિ છે ને એ જોઈને મને બહુ આનંદ થાય. અને હું તો કથામાં પણ કહેતો હોઉં છું કે તમે ભલે અહીંયા આમ ભલે સુખી રહ્યા, પણ ખરેખર તમે ગરીબ વિસ્તારમાં જાઓ ને એમના બાળકો જે સંસ્કાર છે એ સંસ્કાર તમારા બાળકોમાં નથી. ભલે તમે પૈસા આપ્યા હોય, શિક્ષણ આપ્યું હોય, પણ સંસ્કાર નહીં આપો તો સમજવાનું કે કંઈ જ તમે આપ્યું નથી. લોકો શરમાય છે. કાં તો માતા પિતા ના કરે તો પછી બાળકો કેવી રીતે કરે? અને અહીંયા જોયું છે ને તો એક માહોલ છે કે કોઈને એમ સંકોચ ના થાય, શરમ ના આવે. અને બીજું એક ધર્મનું ગૌરવ હોય છે તો માણસ કરતો હોય છે. અને એક પરમ ગુરુના વચનોમાં વિશ્વાસ, આ છે એની આજ્ઞા પાળવામાં. કે એની આજ્ઞા આપી છે તિલક કરો એટલે કરવાનું, એ છે વિશ્વાસ. એમણે મંત્ર આપ્યો છે તો જેવો આવડે તેવો પણ આપણે મંત્ર જપ કરવો જોઈએ. થોડો સમય હોય, પરિસ્થિતિ પ્રમાણે બધાને સરખો સમય ના હોય તો પણ થોડો નિયમ પણ આપણે પાળવો. 5 મિનિટ પણ મંત્રનું સ્મરણ કરવું, જેવું આવડે તેવું. એ નિયમ પાળીશું તો પરમ ગુરુ આપણને પ્રેરણા કરશે, મંત્રની સમજ આપશે અને અનુકૂળતા પણ આપશે. રઘુરામ મહારાજની પરિસ્થિતિ પણ સામાન્ય જ હતી, ગરીબ હતી. એમાંથી એને આ વસ્તુ મળી ગઈ તો નીકળી ગયા. પછી એના જીવનની દરિદ્રતા દૂર થઈ ગઈ.
અનેક દરિદ્ર અને દુઃખી લોકો એના શરણમાં આવીને સુખી થયા. તો એવી જડીબુટ્ટી પરમ ગુરુએ આપણને આપી છે કે જે જડીબુટ્ટીનું સેવન કરવાથી આપણું જન્મ મરણનો જે રોગ છે ને એ મટી જશે. અમર મંત્ર એ જડીબુટ્ટી છે. તો જડીબુટ્ટીનું આપણે સેવન કરીશું તો વારંવાર જન્મવાનું મરવાનું રહેશે નહીં. તો ભરોસો એ મહત્વનો છે. આપણે સંધ્યા સાખીમાં શું કે છે? સંધ્યા સમરણ આરતી એ ભજન ભરોસે દાસ એ મનસા વાચા કર્મણા કરે ગુરુ ચરણ નિવાસ. ગુરુના ચરણમાં નિવાસ કર, મન વચન અને શરીર અર્પણ કરીને. અગર તો મન વચન અને શરીરથી ક્રિયા કરીને તું તારું મન અર્પણ કર. મહત્વ તો મનનું જ છે. મન આપી દઈએ એટલે બધું જ આપી દીધું સમજવાનું. પછી આપણું કઈ રહેતું જ નથી. રાજા જનક પાસેથી અષ્ટાવક્રએ એનું મન માંગી લીધું. તું તારું મન આપી દે, પછી રાજ માંગવાની જરૂર ના પડે. હું તમારી પાસેથી મન માંગુ, તમારે વ્યસન છોડવાની આપવાની જરૂર ના પડે. કારણ કે મન થાય તો મન તો આપી દીધું છે, પછી હાલે નહીં આપણું. મનને ઈચ્છા થાય કે મારે આમ કરવું છે, એટલે કરવાનું શું? તો કે પરમ ગુરુ જેટલું કીધું છે ને પરમ ગુરુને મન આપ્યું એટલે પરમ ગુરુએ કીધું એ બધું જ કરવા માટે તમે કરી શકો છો. પણ તમારી ઈચ્છા પ્રમાણે તમે કશું કરી શકો. પરમ ગુરુએ સક્ર ચિંતામણી ગ્રંથમાં કહ્યું છે કે હુકમ વિના કિત પાવ ધરિત નહીં. આ વિશ્વાસની વાત છે ને. પરમ ગુરુના હુકમ સિવાય કે એમના ઉપદેશ સિવાય આપણે એક ડગલું વિરુદ્ધમાં ચાલી શકીએ નહીં, કે એક ડગલું આગળ ચાલી શકીએ નહીં. એના વિરુદ્ધ આપણે કંઈ કરવું જોઈએ નહીં. પછી કેમ પડીકી ખવાય? અરે કોઈની સાથે નકામી વાતોય ના થાય. કામ સિવાયનું ખોટી જગ્યાએ બેસાય પણ નહીં. આપણે ક્યાં નવરાય છે? ભગવાનનું નામ લેવાનું છે. એક એક જાપ આપણે એક એક શ્વાસ છે ને એના સ્મરણમાં જોડવાનો છે. કામ ઘણું બધું છે, લોકોને ટાઈમ ઓછો હોય છે. અહીંયા જો બધા કાર્ય કરતા છે ને એ કે અહીંથી અમારે અહીં જવાનું, ના કરવાનું, ના કરવાનું, ના કરવાનું, કે નવરાજ ના રહીએ. તો આપણે પણ કાર્ય કરતા જ બનવાનું છે. જેટલો સમય મળે ને એટલો ઓછો છે. આ તો થોડું ઘણું કામ કરવું પડે, બાકી તો બધો સમય આપીએ ને સાધુ છે તો એને એ જ કરવાનું છે, તો ઓછો જ પડે સમય. તો એ કલ્યાણ કરતા તો ઘણો સમય લાગી જશે, ઘણા જન્મો લાગી જશે. સંપૂર્ણ સમય કાઢવા છતાંય એની સાથે જલ્દી એકતાર નથી થઈ જતો. સંપૂર્ણ આપણે એની સાથે સમરસ નથી થઈ જતા. તોય દેહભાવ ની અંદર મન ચાલતું હોય છે. પણ હુકમ વિના કિત પાવ ધરિત નહીં, અપને મનમુખ સેતી. એટલે મનમુખી અને ગુરુમુખીની વાત છે કે પરમ ગુરુએ કહ્યું છે એ પ્રમાણે જીવીએ તો આપણે ગુરુમુખી કહેવાય. અને આપણું મન કહે એમ આપણે કરીએ. કારણ કે મન છે ને, મન તો સંસારના ભોગ જ માંગે છે. એવું ભજનમાં પણ કહ્યું છે. મન તો આપણું એ જ ઈચ્છા કરે છે. તો મનની ઈચ્છા પ્રમાણે જેટલા જીવીએ છીએ એટલા જ આપણે દુઃખી છીએ. કારણ કે ઈચ્છા પ્રમાણે થાય તો ગમે અને ન થાય તો દુઃખી થઈએ છીએ. અને કોઈ વસ્તુ ગમે ને તોય એ કઈ કાયમ સુખ નથી આપતી. ગમે તો પણ એ વધારે પડતું સેવન કરો ને તો એમાંય અભાવ થઈ જાય છે. આજે લોકો વ્યસનોનું સેવન કરે છે ને, એને રોજ એકનું એક ખાય છે તો ગમે છે. હા, એકનું એક જ ખાવાનું. એટલે મેં કહ્યું કે આ વ્યસની જે લોકો હોય ને એને ઘરમાં છે ને એકનું એક જ શાક રોજ બનાવવાનું, બીજું લાવવાનું જ નહીં. એકનું એક જ શાક બનાવવાનું. પછી એમ કે ના એકનું એક શાક રોજ બનાવો છો તો તમે એકના એક મસાલા તો રોજ ખાવ છો.
તો પછી આમાં શું વાંધો છે? તો એમાં આપણે નથી ખાતા. એકનો એક ખાવાનું થાય તો ગમતું નથી, અને કચરો એકનો એક જ રોજ નાખ્યા કરીએ છે કચરા પેટીમાં. એટલે પરમ ગુરુમાં વિશ્વાસ રાખીને આપણે આ મંત્રનું સ્મરણ કરવાનું છે. તો સંધ્યા સમરણ આરતી, આ સંધ્યા સમયે આપણે સમરણ કરવાનું, આરતી કરવાની, આ સંસ્કાર છે. એની પાછળ આપણી આરત જ જોડવાની છે. ક્રિયાના માધ્યમથી સ્મરણ કરીને આપણી જે સુરતા છે એને આરતથી પરમ ગુરુ સાથે જોડવાની છે. સંધ્યાના સમયે જે સ્મરણ કરવામાં આવે, સાખી, ગુરુ મહિમા સાખી, સંધ્યા સાખી, એમાં પરમ ગુરુનું જ દર્શન હોય છે. એમાં આપણી ભક્તિનું જ દર્શન હોય છે. કેવી રીતે આપણે જીવવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, તો એ ભાવ આપણે સંધ્યા સમયે નિયમ પાડીને કરવાનો છે. તો ભજન ભરોસે દાસ, ભગવાનના જે સાચા દાસ છે એને એના ભજનમાં જ ભરોસો હોય છે. એ સિવાય દુનિયાના કોઈ સુખમાં વિશ્વાસ નથી રાખતા કે આ મને મળી જશે તો હું સુખી થઈ જઈશ, આમ થઈ જશે તો હું સુખી થઈ જઈશ. એમાં ક્યાંય વિશ્વાસ નથી રાખ્યો. સંસારની અંદર જેમ થાય તેમ ચલાવી લેવાનું, પણ સાચો વિશ્વાસ તો એને ભગવાનમાં હતો. એટલે એ ભગવાનનું સ્મરણ નથી ભૂલ્યા. એ હરિનો જે વિશ્વાસ છે ને એ ક્યારેય એમણે છોડ્યો નથી. એટલે જીવનમાં રાખવું તો ભગવાનના ભજનમાં ભરોસો રાખજો, એ જ તમને સુખ પ્રદાન કરશે. એના માટે એક સુંદર ભજન ગાયું છે. Hare Krishna, Hare Krishna,
આ સવારામ બાપાનું ભજન છે કે ભજનની અંદર તમે ભરોસો રાખો, આ જગતની અંદર એ મહાન થશે, એ સુંદર બનશે. ભજનના ભરોસે રહેજો, અંતે એ નર ઓપશે. જેના ભજનમાં ભરોસો હોય છે, અંતે આ દુનિયાની અંદર એ શોભે છે. અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપશે. અમર બીજક ગુરુનો ઉપદેશ છે, ગુરુનો મંત્ર છે ને, અમર બીજક છે. જેને જે ગતિ સુધીનો મંત્ર મળ્યો હોય ત્યાં સુધી એ એનું કામ કરે છે, એનું કલ્યાણ કરે છે, એને માયામાંથી છોડાવે છે. એટલે મહાપુરુષો પાસે બ્રહ્મનો મંત્ર હતો અને એને અનુલક્ષીને એમણે આ વાતો કરી છે કે અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપશે. પછી એને કાળ પણ કશું કરી શકતો નથી. તો એવો અમર મંત્ર છે અને એના ભજનમાં આપણને જો ભરોસો થઈ જાય તો આપણે ચૈતન છીએ અને ચૈતન ભાવે પરમ ગુરુને આપણે પ્રણામ કરીએ છીએ, કૈવલ કર્તાને પ્રણામ કરીએ છીએ. એવો એની અંદર મંત્રમાં ભાવ છે ને એ ભાવમાં જો આપણો વિશ્વાસ થઈ જાય તો અંતકાળ આવે ને ત્યારે મંત્ર જપ ચાલતો હોય તો કાળ આપણું કશું બગાડી શકતો નથી. અને આપણે પ્રસન્નતાથી આ શરીર છોડી દઈએ છીએ, કારણ કે આપણી સુરતા તો આપણા ચૈતન્ય સ્વરૂપમાં જ્યારે લાગી હોય કે એના મંત્ર જપમાં લાગી હોય તો આ શરીર છોડવામાં કોઈ તકલીફ નહીં પડે. બાકી તો ઉંમર થઈ ગયા પછી તો આ શરીરમાં કશું રહેતું નથી. ઘણા લોકો કહેતા હે ભગવાન અમને લઈ લ્યો, ભગવાનનું નામ લઈ લ્યો ને ભાઈ, તમને વાંધો શું છે, જેવું શરીર રહ્યું તેવું. પણ એ નામ નથી લેતા, અમને જલ્દી લઈ લ્યો. થાય કે આવે આખી જિંદગી ભોગના સુખ માણ્યા અને છેલ્લે બધું ખાલી થઈ ગયું ને ખોખું, એટલે કે હવે લઈ લ્યો. તે વહેલા કીધું હતું યુવાનીમાં તમને લઈ જાઓ ત્યારે તો યાદ નહોતું આવતું. હવે તો ભગવાન કે રહ્યો ત્યાંના ત્યાં ભોગવો તમારા, અને લઈ નાખશું ક્યાં? 84 જવાનું છે, બહુ ઉતાવળા થાવ છો. એટલે જીવન છે ને અમૂલ્ય છે. જીવનમાં સુખ દુઃખ હોય, પરાધીનતા હોય, પણ ક્યારેય એવું નહીં વિચારવાનું ભગવાન અમને લઈ લ્યો. ભગવાનનું નામ લઈ લ્યો ને. એટલે જીવન મળ્યું છે તો ઘણાના જીવનમાં ઘણા પ્રકારના દુઃખો હોય છે, પણ એ માણસ એનો સામનો કરી અને જીવતા હોય છે. ઘણાને પગ ના હોય, ઘણાને હાથ ના હોય, ઘણાને આંખો ના હોય, તો આ બધું દુઃખ જ છે. અને આપણે તો એવું કઈ દુઃખ ના હોય છતાં પણ લોકો નિરાશ થઈ જતા હોય છે. એટલે મનુષ્ય જીવન જ્યાં સુધી રહે એનો એક એક શ્વાસ કિંમતી છે અને એનો આપણે જપ કરવો જોઈએ, ભગવત સ્મરણ કરવું જોઈએ, સારું કાર્ય. શરીર ના ચાલે ત્યારે તો માત્ર મનથી સ્મરણ જ કરવાનું છે. મન ક્યારેય ગરુડું નથી થતું. માણસે જો ભગવાનનું સ્મરણ કરવું હોય ને, શરીર ભલે જીર્ણ થઈ જાય પણ મન તો બાળકના જેવું બની શકે છે ભગવાનના સ્મરણની અંદર. એટલે અહીંયા વિશ્વાસની જે વાત છે ને બહુ અદ્ભુત વાત છે. એનો મહિમા આપણે સમજીએ તો ખરેખર આપણું જીવન ધન્ય બની જાય. એટલે ભગવાનનું સ્મરણ કરવું એ બહુ અઘરું નથી અને ધારીએ એટલું સહેલું પણ નથી. હા, એટલે તો તુલસીદાસ મહારાજે લખી દીધું ને, સત કૈવલ સાહેબનું નામ સાચું છે એ કૈવલ નામ, મોંઘું છે માલિકનું નામ, બોલવામાં ના બેસે દામ, નિર્મળ છે નામીનું નામ, પરલે કરશે પાપ તમામ,
અખંડ છે ધણીનું ધામ વાલાનો ત્યાં છે વિશ્રામ. અરે આવો આવો ભક્તો આમ જોડે જપીએ કૈવલ નામ. એ પરમ ગુરુને કરી પ્રણામ જે પ્યાએ જપવું કૈવલ નામ. અને પછી ધૂન મચાવો આઠે જામ શોભાઓ સાહેબનું નામ. રણ છોડે રટવાથી નામ અંતે મળશે કૈવલ નામ. સત કૈવલ સાહેબનું નામ સાચું છે કૈવલ નામ. મોંઘું છે માલિકનું નામ. મોંઘું છે ભાઈ બહુ, કારણ કે તમે 2 પછી 50 રૂપિયા આપી દો તો એ ના લેવાય. લોકો લાખોના દાન કરે છે તો નામ નથી લઈ શકતા. એના માટે તો કિંમતી આપણો પ્રેમ આપવો પડે છે. એના માટે કિંમતી આપણો સમય આપવો પડે છે. ઘણા લોકોને કહો ને તો કે સમય નથી, તો મહત્વનો સમય છે. અને બીજું પ્રેમ હોય ને તો લેવાય, નહીં તો સમય હોય ને તોય લોકો ભગવાનનું નામ ક્યાં લે છે? હાવ નવરાજ બેઠા હોય, બેઠા બેઠા નામ લે તો કેટલી કમાણી થઈ જાય. બેઠા બેઠા કમાણી થઈ જાય. અને કામકાજ કરતા કરતા એ કરીએ તો ક્યાં વાંધો છે? કોણ ના પાડે છે? કામકાજ કરતા કરતા જો ભગવાનનું નામ લઈએ ને તો આપણું કામ પણ સફળ થઈ જાય. નહીં તો છે ને ભગવાનના નામ વિના જ આ બધા કામ બગડે છે. અને કામ બગડે છે તો જીવન પણ બગડી જાય છે. એટલે આપણે ભગવાનનું નામ લઈને આપણા કામને સફળ કરવાનું છે, અને આપણા જીવનને સફળ કરવાનું છે, અને આપણા પરિવારને પણ આપણે સુખી કરવાનું છે. તો પરમ ગુરુમાં વિશ્વાસ રાખીને એમની જે આજ્ઞાઓ છે આપણે શ્રદ્ધાથી અને વિશ્વાસથી પાળીએ. વહેલા ઉઠવાનું હોય, પૂજન કરવાનું હોય, પૂજન કરેલા ચંદનથી તિલક કરવાનું હોય, ગુરુ મંત્રની અંદર જે દીક્ષામાં મંત્ર મળ્યો હોય જેવો આવડે તેવો મંત્રનો જાપ કરીએ. પરમ ગુરુની થોડી પ્રાર્થના જેટલી આવડે તેટલી, જેટલો સમય હોય તેટલી આપણે કરીને પરમ ગુરુના આશીર્વાદ લઈએ. અને પછી પરમ ગુરુનું સ્મરણ કરતા કરતા આપણે આપણું કાર્ય કરીએ. ઘણી વાર ઘરમાં લોકો કામ કરતા હોય તો અત્યારના મ્યુઝિક છે બધા, એના માધ્યમથી ભજન સાંભળતા હોય ને કામ કરતા હોય છે. અને બિનજરૂરી વાતો છોડી અને આપણા જે ધર્મગ્રંથો છે ને એનું અધ્યયન જે લોકો શિક્ષિત છે ને એમણે તો અવશ્ય કરવું જોઈએ. ઘરમાં એક પણ વ્યક્તિ શિક્ષિત હોય ને તો ઘરમાં બધાને બેસાડીને ગ્રંથનું વાંચન 15 મિનિટ માટે કરે ને તોય વાંધો નથી. અઠવાડિયામાં અડધો કલાક કરીએ ને તોય આપણને ઘણું બધું જ્ઞાન જાણવાનું મળશે, શીખવાનું મળશે, સમજવાનું મળશે. અને પરમ ગુરુની વાણી સાંભળીએ અને વાણી બોલીએ ને તો આપણા કાન અને મુખ બંને પવિત્ર થઈ જાય છે. એટલે આ ગ્રંથો બહુ મહત્વના છે. પહેલા તો ગ્રંથો માત્ર ચોપાઈમાં હતા તો બધા સમજી ના શકે, એટલે બધા વાંચન ના કરી શકે. પહેલા તો બહુ ભણેલાય નહોતા. હવે તો બધા શિક્ષિત છે પણ ચોપાઈનો અર્થ ન સમજાય તો અત્યારે તો ટ્રાન્સલેશન બધા શબ્દાર્થ વાળા બનાવ્યા છે. તો આપણે એનો ખરેખર અભ્યાસ કરવો જોઈએ. અને એમાં જે સમય વપરાય આપણા જીવનનો ઉત્તમ સમય છે. પરમ ગુરુની વાણી આપણે સાંભળીએ યા તો અભ્યાસ કરીએ એ આપણા જીવનનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય છે. સમજવાનું કે પરમ ગુરુ જ ગ્રંથ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે અને આપણે એની વાણી અંદરથી નીકળી રહી છે ને આપણે અંદર સાંભળી રહ્યા છીએ. એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલે આપણે પૂજન કરીએ છીએ, કારણ કે પરમ ગુરુ જે બોલ્યા છે એ જ અંદર ભરેલું છે અને એમાંથી પાછું બહાર આવે છે. તો એવા પરમ ગુરુનું પૂજન કરીને આપણે એમના આશીર્વાદ લઈએ.
ગ્રંથનું અધ્યયન કરીએ. એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. ધૂન બધા કરે છે, સામૂહિક ઉપાસનાઓનું આયોજન થાય છે, બહુ સારી વસ્તુ છે. આ વિસ્તારમાં સારું જાગરણ જોવા મળે છે. કાર્યકર્તાઓ પણ સારું કામ કરે છે. એના કારણે આયોજન સહજ રીતે સંચાલન થાય છે. એવું નહીં કોઈ લીડર, પણ બધા સાથે મળીને બધા પ્રેમથી કાર્ય કરે છે, નિષ્ઠાથી કાર્ય કરે છે. તો પરમ ગુરુના એમને ખૂબ આશીર્વાદ છે અને બધા લોકો લાભ લઈ રહ્યા છે. મહત્વનું તો છે આપણે લાભ લેવાનો. તો અહીંયા પરમ ગુરુ એક ચોપાઈ પણ આપણા માટે આશીર્વાદ રૂપ છે. એક ચોપાઈને આપણે સારી રીતે સમજી જઈએ ને તો પણ પરમ ગુરુમાં આપણી નિષ્ઠા બની જાય અને એની આજ્ઞાઓ પાળવામાં આપણી શ્રદ્ધા થઈ જાય. તો આજે અહીંયા સદગત આત્મા, કયું નામ છે? કૈવલધામવાસી પાનિયાબાઈની પાવન સ્મૃતિમાં ગંગા સ્વરૂપ માતૃશ્રી રગલીબેન પાનિયાભાઈ અને એમના પુત્ર મસુરભાઈ અને બલ્લુભાઈ સપરિવારની હાર્દિક ભાવનાથી એમના પૂજ્ય પિતાશ્રીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. ધન્યવાદ છે એમના માતા પિતાને, રગલીવાને અને પાનિયા દાદાને. કેવા સંસ્કારી બાળકોને એમણે જન્મ આપ્યો છે કે એ પરિવારની અંદર ભક્તિના સંસ્કાર છે. એવા અહીંયા આવેલા બધાના પરિવારમાં આવું વાતાવરણ છે. એમના ઘરોમાં જઈએ તો પણ સરસ પરમ ગુરુના દર્શન થાય. એ જ આપણા માટે મહત્વનું છે. જે ઘરની અંદર પરમ ગુરુના દર્શન થાય, બિરાજમાન થાય, એ જ આપણા માટે રાજભવન છે. તો એ સંસ્કાર મળ્યા છે અને બધા પરિવારજનો જે ભક્તિ કરી રહ્યા છે. આજે સદગત આત્માની પાછળ આપણે ત્યાં બધા જ ભક્તજનો આ પ્રકારના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરતા હોય છે, પરમ ગુરુના ગુણગાન ગાતા હોય છે, ભજન સ્મરણ કરતા હોય છે અને આશીર્વાદ લેતા હોય છે. તો સદગત આત્માને સાચા અર્થમાં આ શ્રદ્ધાંજલિ મળે છે, સદગતિ મળે છે, પરમ ગુરુના સાનિધ્યની અંદર એને નિવાસ મળે છે અને પરમ ગુરુની પ્રેરણાથી એ આગળની યાત્રા કરે છે. ત્યારે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે સદગત આત્માને આપણા શરણમાં અખંડ નિવાસ આપજો અને પુનઃ માનવનું જીવન પ્રાપ્ત થાય અને આપની ભક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પાછળ એમનો જે પરિવાર છે એમના ઉપર પણ પરમ ગુરુની કૃપા છે અને એની ભાવિ પેઢીઓ ઉપર પણ પરમ ગુરુની કૃપાના સંસ્કાર વરસતા રહે અને એનો પરિવાર ભક્તિભાવથી સુખી થાય અને વર્તમાન સમયની અંદર આર્થિક ક્ષેત્રે પણ લોકો પ્રગતિ કરે અને ધર્મના કાર્યો કરે, સેવાના કાર્યો કરે, એમાં એનું યોગદાન થાય. કારણ કે અહીંયા વિસ્તારની અંદર જે લોકો આર્થિક રીતે સંપન્ન છે તો આપણે ત્યાં જે કાર્યક્રમો થતા હોય છે એમાં પણ લોકોનું સારું યોગદાન હોય છે. એટલે પૈસા મળવા એ તો આપણું પ્રારબ્ધ છે, પણ જે ધર્મ કાર્યની અંદર વાપરે ને એ ભાગ્યશાળી છે. બાકી પૈસા મળી જવા એ ભાગ્ય નથી. એ તમારો પુરુષાર્થ ને તમારું પ્રારબ્ધ હતું એટલે મળી ગયા, પરંતુ સારા કાર્યમાં વાપરવા એ મહત્વનું છે. એ સારા કાર્યમાં તમે વાપરશો તો પુનઃ તમને એનો લાભ મળશે અને વર્તમાનના લાભ માટે આપણે તો કામ કરવાનું છે, અન્યના લાભ માટે પણ કામ કરવાનું છે. તો આપણે જીવનમાં ખૂબ આગળ વધીશું, ખૂબ સફળ થઈશું. તો આપ સૌ જે બધા પધાર્યા છો સત્સંગનો લાભ લેવા માટે, બધાને પરમ ગુરુના આશીર્વાદ છે, નવા વર્ષની શુભકામનાઓ છે. અમે અહીંયા નવા વર્ષના કેલેન્ડરો પરમ ગુરુના આશીર્વાદ દર્શન રૂપે લાવેલા છે. એટલે અમારી પાસે જે પ્રમાણમાં છે એટલા અમે અહીંયા તમને આપીશું. 101 જેટલા કેલેન્ડરો તો અહીંયા ઉપસ્થિત હોય બધા
લઈ શકે છે. બાકીનો તો ઘણા બધા આ બાજુ છપાય છે લગભગ, એટલે વાંધો નથી. છતાં પણ અમે ત્યાં છપાયા છે તો પ્રસાદી રૂપે. આમ તો પરમ ગુરુ જ બિરાજમાન હોય છે, પણ નૂતન સ્વરૂપે આવે. અને નીચેના જે કેલેન્ડરો છે એમાં તારીખવાર તો જોવાના હોય આપણે, પણ સાથે સાથે આપણા જે તહેવારો હોય એની એમાં નોંધ હોય, એ મહત્વનું છે. અને આપના પણ આપણા ધાર્મિક કોઈ તહેવારો રહી જતા હોય અમને જણાવશો તો અમે એની અંદર લખીશું. કારણ કે આપણે તો જે કંઈ આપણા સંપ્રદાયના તહેવારો હોય ને એની નોંધ હોય એ આપણે મૂકવી જોઈએ. જો જાહેર તહેવારો મુકાતા હોય તો પછી આપણા સંપ્રદાયના તહેવારો આપણા કેલેન્ડરમાં તો હોવા જોઈએ. અને હું તો આપણા જે રાષ્ટ્રીય મહત્વના તહેવાર હોય ને એ પણ લખેલા હોય છે કે રાષ્ટ્ર તહેવાર કે રાષ્ટ્રીય દિવસ ઉત્તમ હોય, કે જે લોકોએ રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે એમના દિવસો પણ આપણા માટે સ્મરણીય હોય છે અને પ્રેરણારૂપ હોય છે કે ભાઈ આ વ્યક્તિએ કેવું બલિદાન આપ્યું છે દેશ માટે. તો એમાંથી પણ આપણને ભક્તિનો બોધ મળે છે, એના જેવી પ્રેરણા મળે છે. તો એ પણ એમાં નોંધ કરવામાં આવી હોય છે. વિશેષ અમે એક રણમુક્ત ભજનાવલી છાપીએ છીએ પુસ્તિકા, જે સંત તુલસીદાસજી મહારાજ શ્રી જ્ઞાન સંપ્રદાયની અંદર એક ભક્તિ સાધના કરીને બહુ મોટું યોગદાન કર્યું છે. પોતાની ભક્તિના ફલ સ્વરૂપે આ ભજનોનું નિર્માણ કર્યું છે. અને જેમાં પરમ ગુરુના બધા જ ગ્રંથોનો એમ કહેવાય કે બધા જ વિષયો આવી જાય એ પ્રકારના અલગ અલગ એમણે ભજનો બનાવ્યા છે. કોઈ જ્ઞાનના છે, કોઈ સિદ્ધાંતના છે, કોઈ વૈરાગના છે, કોઈ પ્રેમના છે, કોઈ પ્રાર્થનાના છે. ઘણા બધા ભજનો અમે ગાઈએ છીએ, બહુ ગમે છે. અને મને તો બધાના ભજન ગમે. કોઈ પણ સારા ભજનો હોય તો આપણાથી ગાઈ શકાય તો ગાઈને આપણે પરમ ગુરુના યશોગાન ગાવા જોઈએ. એનો મહિમા એમાં સમાયેલો હોય તો એનાથી આપણને એનો મહિમા જાણવા મળે છે. એટલે આપણે ત્યાં ભજન સ્મરણ કરવા માટે ભજન કીર્તન એ પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. અને અમારા ભાઈઓ તો બહુ સારા ભજનિક હોય છે. કોઈ દીકરીઓ પણ સારું ગાઈ શકતી હોય છે. ક્યારેક આજે ભજનો રેકોર્ડ કર્યા છે બધા બહેનોના જ ગાયેલા છે, ભાઈઓના પણ છે. યશોદાબેન ને એવા નામો લખેલા છે. બહુ સરસ ગાયા છે, કર્ણપ્રિય છે. લોકોને વારંવાર સાંભળવા ગમે અને વારંવાર સાંભળવાથી આપણું મન એ શબ્દોના રટણમાં લાગી જતું હોય છે. એટલે વારંવાર સાંભળીએ છીએ તો એનું સ્મરણ થયા કરે છે. તો એ ભજનાવલી છે એ મેં છપાવાના 1 થી 7 ભાગ અમે ભેગા એકવાર છપાયા છે પણ પૂરી થઈ ગઈ છે. ફરી પણ છપાવાના છે. એની અંદર જે કોઈ લોકો યોગદાન આપશે 1000 રૂપિયાથી માંડીને એમના નામની પણ એમાં નોંધ કરવામાં આવશે. કે જેનું નામ એક ભજનાવલીમાં નોંધાય એ ગૌરવની વાત છે. નહીં તો ઘણા એવા કામ કરે ને તો પોલીસ સ્ટેશનમાં નામ લખે, બોલો. અને પોલીસ વાળા બધી સ્પેશિયલ ગાડી લઈને લેવા આવે ને. આમ તો પોલીસ વાળા છે ને એની હારે કોઈ ઓળખાણ ના હોય, પણ ઘણા લોકોને ખાસ ઓળખાણ હોય તો એને સ્પેશિયલ લેવા આવે. નામ પૂછતા ફલાણા ભાઈ ક્યાં છે. આપણે તો સારા કાર્યની અંદર આપણું નામ નોંધાય એ આપણા માટે ગૌરવની વાત છે. જગ્યા ઓછી છે ને તમે મૂકો છો, આ મૂકી દો આગળ. એટલે હું તમને આપી દઉં તો તમે આપી દેશો કે પછી તમારી રીતે કે અહીંયાથી આપી દેવા છે. તો એ ભજનાવલીની અંદર નામ એનું નોંધવામાં આવે છે. અને એક જાહેરાત મેં એવી કરી હતી કે જે 25,000 દાતા હશે એમનો ફોટો પણ એ ભજનાવલીમાં મૂકીશું. તો એના દર્શન પણ આપણા માટે મહત્વના છે કે આ ભજનોનો લાભ લેવા માટે એમણે યોગદાન કર્યું છે. એવી જે ઉદારતા છે, એવા જે સંસ્કાર છે, એવા ભક્તોના દર્શન લોકો કરે અને એને પણ સારી એક પ્રેરણા મળે. તેવા પણ એક મારા જેઠોલી ગામના પ્રદેશમાં રહે છે, એમણે સેવા આપી છે. અને બીજા અમારે રજૂઆત કરી હતી કે તમે ભજનાવલી છાપો. તો સૌરાષ્ટ્રમાં ગયા તો ખજૂરી ગામે તો મેં કીધું તમે સેવાને સહયોગ આપો તો શરૂઆત કરીએ છાપવાની. તો એમણે 11,000થી સેવાની શરૂઆત કરી. બીજા લોકોએ પછી
પાછળ ધીમે ધીમે લોકો આપે છે. 70% રકમ થશે એટલે આપણે એટલી ડિસ્કાઉન્ટ કરી અને છાપી દઈશું અને 30% જે બાકી રહે એટલી એની કિંમત રાખી અને લોકોને અર્પણ કરીશું. કારણ કે 100% આપણે સેવા લઈને છાપી શકીએ, પણ પછી 100% આપણે ફ્રી આપીએ તો એ ગમે તે લોકો જલ્દી ખલાસ થઈ જાય જોઈએ અને પછી નથી મળતી. એટલે એની યોગ્ય માત્રામાં કિંમત રાખીને થોડું ડિસ્કાઉન્ટ લોકોને મળી શકે એના માટે. કારણ કે આ મોંઘવારીમાં ખર્ચ પણ ઘણો બધો હોય છે. અને બીજું છતાંય મારા માટે તો નાનું કામ છે આ, પણ અમે એક મોટું કામ લઈને બેઠા છીએ. જેમ કહ્યું તેમ અમરેલી જિલ્લાનું, અમરેલી તાલુકાનું સોનરિયા ગામ છે, જે હવે આપણા સૌના માટે એક ઓળખાણ બનશે. નહીં તો હું તો ક્યાંય જાહેરાત નહોતો કરતો કે જન્મભૂમિ કઈ છે, એમ જરૂર નથી જાણવાની, પણ હવે તો અમે એક સ્થાન બનાવી રહ્યા છીએ. એટલા માટે એ પૂર્વાશ્રમ જે સ્થાન છે ત્યાં 5 વીઘા જમીન પરિવારજનોએ સેવામાં અર્પણ કરી છે. એમાં એ ભવ્ય સ્થાન બનવાનું છે. પરમ ગુરુનું સુંદર મંદિર બનશે, પરમ ગુરુની સ્થાપના થશે અને પછી ધીમે ધીમે પરમ ગુરુની પ્રેરણા અનુસાર ત્યાં સેવાના કાર્યો પણ થશે. એટલે અમે ત્યાં સેવા ટ્રસ્ટ પણ બનાવ્યું છે, જેથી પરમ ગુરુનો મહિમા વધે અને લોકોનું કલ્યાણ થાય. એના માટેનો એક મોટો બહુ પ્રોજેક્ટ છે અમારો. આમ તો નાનું મંદિર બનાવી દે તો ચાલે, પણ આ તો પરમ ગુરુની એવી પ્રેરણા છે ને કે વર્ષો સુધી એનું અસ્તિત્વ રહે એટલે પથ્થરની અંદર નિર્માણ કરીએ છીએ. અને મંદિર આપણા માટે એક સંસ્કૃતિ છે. એના આધારે પણ આજે ભક્તોનું જોડાણ રહેલું છે. પછી તો મુખ્ય જોડાણ તો આપણી સત્સંગની પ્રવૃત્તિ છે, ઉપાસનાની પ્રવૃત્તિ છે. પણ આપણા દેશની અંદર વિશેષ આસ્થાઓ લોકોની મંદિરના માધ્યમથી છે. અને આ તો પરમ ગુરુની પ્રેરણા છે. ત્યાં એક સ્થાન બન્યું છે, એ બની રહ્યું છે. તો એનો ખર્ચ અમે અત્યારે 2 વર્ષ પહેલા ભૂમિપૂજન કર્યું અને લોકોએ સેવા આપી. લગભગ ભૂમિપૂજન વખતે જ એની અંદર 70-80 લાખ રૂપિયાનો ફાળો હતો, 80-85 લાખનો. તો એ 1 કરોડ ને 10 લાખ આજુબાજુનું અમે કામ કરી દીધું છે. એમાં બાઉન્ડ્રી કરી છે, ગેટનું કામ કર્યું છે, અંદર રસોડું એક બનાવ્યું છે અને મંદિર 9 ફૂટ પાયામાં છે, 9 ફૂટ ઉપર બહાર કાઢ્યું છે. હવે માત્ર ઉપરનું કામ રહ્યું છે. એ કામ પણ અમારું લગભગ 2 કરોડનું છે. એટલે હજુ 2-3 વર્ષ અમારા નીકળી જશે. એટલે ખાસ તો મારું જાહેરાત એ છે કે જેની ક્ષમતા હોય, જે યથાશક્તિ હોય આપવા માટે તો ઠીક છે, પણ ભવિષ્યમાં એક આપણું સ્થાન બને છે એટલે તમારા સૌના માટે એક દર્શનનું, આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમ ઘણા લોકો કહે છે અમારે જેઠોલી આવવું છે અને ઘણા આવ્યા છે, એમ તમને એમ થશે કે અમારે અમરેલી જિલ્લામાં જે મંદિર છે ને ત્યાં પ્રતિષ્ઠા થશે ત્યારે તો સૌ પ્રથમ બધા આવશે અને પછી પણ લોકો આવશે. એવું એક સ્થાન પરમ ગુરુની પ્રેરણાથી આપણે બનાવી રહ્યા છીએ. તો આ સાથે આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ છીએ. નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ. બધાનું નવું વર્ષ પરમ ગુરુના આશીર્વાદથી ભક્તિમય બને, સુખમય બને. બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે અને તમારી બધાની આર્થિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થાય અને તમે વિશેષ ભક્તિનો લાભ લઈ શકો એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીનો વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહે. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી. પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી. પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ કી. પૂજ્ય શ્રી સબકુબેરાચાર્ય મહારાજ કી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી. પરમહંસ સુખાનંદજી મહારાજ કી. સંત શ્રી મુક્તાદાસજી મહારાજ કી. શ્રી સર્વ સંતન કી. શ્રી સર્વ દેવન કી. શ્રી જ્ઞાન સંપ્રદાય કી. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી. શ્રી કૈવલ્ય ધામ કી. કથા સત્સંગ પૂર્ણાવતી.
કાર્તિકા સત કેવલ સાહેબ. 3 વાર માથું નમાવીને ખોળામાં ખુલ્લા હાથ રાખીને પગે લાગવાનું છે. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો. આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ. બાજુ વાળાને પણ કહેજો, જરા બાજુ જોવો તો ખરા. સત કેવલ સાહેબ. કમ સે કમ સ્માઇલ મળશે તો આનંદ થશે.